बराबर पेरी लगी। No, that's fine. Thank you so much. તમે જો એક સેકન્ડ હું તમને બતાવું. ના તમે પેલી નથી બરાબર. લોકોને કે હોશ છે ને બધાનું અમુક બધાનું બંધ છે. નથી આ બંધ ફરી પાછું श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानंदम् उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञान भक्ति प्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शान्तिः शान्तिः शान्तिः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि। जे स्वरूप समझ्या विना पाम्यो दुख अनंत समझाव्યું જે પદ નમું શ્રી સદગુરુ ભગવંત અજ્ઞાનમ પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે। ઓમ પ્રપન્ન પારિજાતાય સ્તોત્રવેત્રે કપાણયે જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય ગીતામૃતમ દુહે નમઃ। હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત हरि ओम तत्सत। नवमी तिथि माक्षर मास મને ગીતા જયંતિ નું પર્વ નો બીજો દિવસ પ્રવેશ કરીએ આપણે સવારના અગર શાસ્ત્ર આધારિત પર જે ભગવદ ગીતા જયંતિ ઉજવાય છે એમાં સવારના લોકોને બધાએ 7 થી 12 અધ્યાયનું પારાયણ કર્યું હશે। આપણે પ્રવેશ કરીએ 7 થી 12 અધ્યાયના સાર તરફ જેનું નામ છે ભક્તિખંડ। હર્ષાબેન ને અપાયેલી શ્રદ્ધાંજલિ રૂપે અત્યારે 4 દિવસના ગીતા જયંતિના સત્સંગો એમને હું શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કરું છું। પ્રવેશ કરીએ આપણે એવો ભાવ અને એવી પ્રાર્થના સાથે કે જીવન પરમાત્માએ જેને આપ્યું છે એને મળ્યા વગર જવું નથી। ભગવાનનું જગત છે, હું એનો છું, એને સોંપેલું કર્મ હું એની પ્રીતિ માટે કરું અને જે મળે એને પ્રસાદ ભાવે સ્વીકારું અને મૂળ ભક્તિ કહેવાય છે। પૂજા પાઠની ભક્તિ ધાર્મિક ભક્તિ છે, આધ્યાત્મિક ભક્તિ।
ભગવાનને મળવાની યાત્રા આ છે. મનના પાછળની દિવાલ પર લખાયેલું છે કે હું સંસારી છું, સંસાર મારો છે અને હું સંસાર માટે જ છું. એને ધીરે ધીરે સાધના, અભ્યાસ અને રોજ રોજની નિયમ કરતા કરતા પાછળ એવું લખાઈ જાય કે હું ભગવાનનો છું, ભગવાન મારા છે, હું ભગવાન માટે જ છું. આ સ્વામી રામસુખદાસજીના શબ્દ છે. થોડું ધીરે ધીરે પ્રવેશ કરજો આ યાત્રામાં. આખા દિવસમાં થોડું હું થઈ ગયા ત્યારે કહેજો નહીં ભગવાન તું તું છે, તું છે. મારું મારું થાય ત્યારે કહેવાનું તારું છે તે આપેલું છે એટલે મારું. હું તો ટ્રસ્ટી છું. અહંકારને સ્થાન નથી હોતું ભક્તિ માર્ગમાં. વિનમ્રતા ભક્તિનું પહેલું લક્ષણ છે. અને સ્વીકાર ભાવ પ્રસાદ રૂપે જીવનની બધી ઘટનાને ભગવાનના પ્રસાદ તરીકે સ્વીકારવા મૂળ ભક્તિ છે. અને પરાભક્તિ કહેવાય છે. સાંભળી લઈએ આજે આપણે પરાભક્તિ, કૃષ્ણને મળવાની યાત્રા, સંસારને મળવાની ભક્તિ કરી હશે. એ પુણ્યશાળી છે ભક્તિ. એનાથી પુનર્જન્મ મળે છે, એનાથી પુણ્ય મળે છે, એનાથી સ્વર્ગ મળે છે. ક્ષીણે પુણ્ય મર્ત લોકમ વિશંતિ 9મા અધ્યાયમાં આવશે. પુણ્ય ક્ષીણ થઈ જાય ત્યારે ફરી મનુષ્ય જન્મ લેવો પડે છે. તો આપણે યાત્રામાંથી મુક્તિની યાત્રામાં પ્રવેશ કરીએ. પુનર્જન્મ ન વિદ્યતે. આ જન્મમાં ઈશ્વરની અનુભૂતિ કરતા કરતા હવે બસ જેણે આપ્યું છે એની સાથે જ રહી જઈએ. આ ઋણાનુબંધનો ખેલ બંધ કરી દઈએ. બહુ જન્મોથી નવા મા બાપ, નવો ઋણાનુબંધ, નવા પ્રારબ્ધ, પ્રારબ્ધને તિલાંજલિ આપી દે અને પરમાત્માને કહે કે હું તારું છું અને તું મારું. બસ આ યાત્રા. પ્રવેશ કરીએ. 7 થી 12 અધ્યાયને આચાર્ય લોકોએ મધુસૂદન સરસ્વતી વિશેષ રૂપે એમના 6 અધ્યાયને ભક્તિ ખંડ નામ આપ્યું છે. ગઈકાલે આપણે જોયેલું એનું નામ હતું કે 1 થી 6 અધ્યાયનું એનું નામ હતું કર્મખંડ, જે કર્મયોગની વિશેષતા છે, મનને નિર્મળ કરવા માટે. મનનો બીજો દોષ છે જે વાત થઈ હતી. મન વિક્ષેપિત થાય છે, એજિટેટ સ્ટેટમાં રહે છે. કોઈ પણ જાતના વિચારો એનું એજિટેશન છે. માંગણીઓ એજિટેશન છે, સુખ પણ એજિટેશન છે, દુઃખ પણ એજિટેશન છે. એને વિક્ષેપ કહેવાય છે. ગમતી ચીજમાં દોડે અને અણગમતી ચીજમાં પાછું જાય. આ મૂળ વિક્ષેપ છે. આ શાંત ક્યારે રહ્યું જ નહીં મન. આ વિક્ષેપ કેમ છે ને? ગમતી ચીજમાં દોડવું એને એની સ્વરૂપ ખબર નથી. સંસારની બદલાતી ચીજમાં કોઈ પણ ચીજમાં સુખ ન હોય. આ શાસ્ત્રના નિયમને મોઢે કરી શકાય તો કરજો, બાકી દોડ રાખવી તો થાકી જશો. આ સંસાર થકવી દેશે. તો કોશિશ કરવી બદલાતી ચીજમાં સુખ ન હોય. આગમ અપાયનો અનિત્યાતામ તિતિક્ષસ્વ ભારત. ગઈકાલે જોયું હતું બીજા અધ્યાયનો 14મા શ્લોક. તિતિક્ષા કરવી, સુખ રૂપે ન, કોઈ પણ રૂપે ન જોડાવું, વ્યવહાર કરીને પસાર થઈ જવું. પાણીમાં ચાલે જ પણ ભીંજાતો નથી ને બાજાર સે નીકળા ઓર ખરીદદાર નહીં હું. પામેલા લોકોના શબ્દ છે. પહેલું વાક્ય રીંઝાઈનું છે ને બીજું વાક્ય સ્વામી રામતીર્થ. બાજાર સે નીકળા હું મગર ખરીદદાર. સંસારને બજાર કહે છે. એ ઘોંઘાટ છે. અહીંયા આકર્ષણની વિન્ડો શોપિંગ લાગેલી છે કાંઈ નહીં, પૂતળાઓ છે છતાં પણ. તો ભક્તિકાંડ શું કરશે? ભક્તિ એમ કહેશે કે ભગવાનનું જગત છે એટલે સુંદર છે, એમાં ભગવાનને જો વિક્ષેપ દૂર થઈ જશે. આ બેઝિક યાત્રામાં આપણે પ્રવેશ કરી શકાય તો સારું. સ્વામી રામતીર્થે કીધેલું કે આખો સંસાર પરમાત્માના હસ્તાક્ષર છે એટલે ખૂબસૂરત દેખાય. પણ એ ખૂબસૂરતીના આકર્ષણમાં નહીં જતા એનો જેને એનો લખનારો, એનો હસ્તાક્ષર કરવાળો સાથે જ રહેલો છે. બધા રૂપોમાં અરૂપ છે, બધા આકારોમાં નિરાકાર છે, બધા જળમાં ચેતન છે. થોડું અઘરું લાગશે પણ આપણે હકીકત નહીં. આપણે પરાભક્તિની યાત્રામાં પ્રવેશ કરીએ. આજનો છે 7 થી 12 અધ્યાય. થોડો પ્રવેશ કરી જાય ઈશ્વર, થોડું અંદર લાગી જાય સાચું કે આ ચેન્જ ઓફ એટીટ્યુડ છે. આમાં પણ અધ્યાત્મમાં કોઈ ક્રિયા નથી, ખાલી જાગૃતિ, ખાલી હોશ, ખાલી અવેરનેસ અને ગોલ કે મારે મારા મનને આવી રીતે મને લેબલિંગમાં નથી કરવું, એમાં ભગવાનની મરજી પ્રમાણે જોડવું છે. એટલી જ છે યાત્રા. આટલું બધા કરી શકે. 1 કલાક 2 કલાક પૂજા કરે છે, ઉપવાસ કરી શકે, આટલું ન કરી શકે, બહુ દુઃખની વાત છે. ના પાડે છે કે અમારા જેવા સંસારીથી શું થાય? સંસારી તરીકે જન્મ્યા જ નથી થાય. પરમાત્માના અંશ તરીકે જન્મ આપેલો છે. મમે વંશો જીવ લોકે જીવભૂત સનાતન 15મો અધ્યાય બોલે છે. સ્વરૂપથી તો હું પરમાત્માનો અંશ છું. વેદો કે છે કે વયમ અમૃતસ્ય પુત્ર અમૃતો ભવંતી. તું તો અમૃતનો પુત્ર છે. આ તો જીવ ભાવના પ્રારબ્ધના મા બાપ છે. તારા મા બાપ તો પરમાત્મા છે. આપણે મને શ્લોક પણ બોલીએ તમે માતા છે પિતા, ખબર નહીં કઈ સમજાયું નહીં સાહેબ. ચાલો
ગીતા જયંતિનો અતિશય પાવન પર્વ છે. 4 દિવસનું અધ્યાત્મની દિવાળી છે સાહેબ. અને ફરી ગઈકાલે પણ વાત થઈ હતી, 2 દિવસ હજુ કરી. દુનિયાના બધા ધર્મોના કોઈ પણ પુસ્તકની જન્મ જયંતિ નથી ઉજવાતી, ખાલી ભગવદ ગીતા. એનું મહત્વ છે. ઘરમાં રાખજો સાહેબ, બહુ નાસ્તિક આસ્તિક બધી ધાર્મિક બધી વાતો નહીં કરતા. પૂજા પાઠ જરૂર કરજો, પુણ્યશાળી છે. એક ભગવદ ગીતાનું મને કમસે કમ એક શાસ્ત્રરૂપી પુસ્તકનું રોજ પૂજન નહીં જોઈ શકાય તો મને શ્રી કૃષ્ણનું ખાલી ભાવ જોઈ લેજો, એની કરુણાને જોઈ લેજો ને કે તું મારા જેવો બની જા. મને ગમે એવો બની જાય. અધ્યાય જેનો છે યો મદ ભક્ત મે પ્રિય. લિસ્ટ આપશે 36 લક્ષણોનો. વૈષ્ણવોને આમંત્રણ છે 36 માંથી એક લઈ લે અને કૃષ્ણનો અનુભવ કરે. વૃંદાવન ભાવ જગતમાં અંદર છે અને કૈલાસ વિવેક રૂપે છે, જ્ઞાન રૂપે. આટલું થોડી સમજણ આવે તો અધ્યાત્મમાં મનની વૃત્તિ બહાર શાંત થઈ જાય અને ધીરે ધીરે અંદર ઉતરવા લાગે અને ડૂબી જાય આત્માની અંદર, ચેતનાની અંદર, ભગવત ભાવની અંદર. અને એને જ કે છે સચ્ચિદાનંદનો અનુભવ. તો પ્રવેશ કરીએ. 7 થી લઈને 12 અધ્યાય ભક્તિ ખંડ. વિક્ષેપ દૂર થઈ શકે. રાગ અગર ભગવાનમાં થાય તો એને ભક્તિ કહેવાય, અને વિષયને વસ્તુ કે વ્યક્તિમાં થાય એને આસક્તિ કહેવાય. આસક્તિ કાંઈ જ નથી આપતી ભ્રાંતિ સિવાય. મારી પાસે કાંઈ છે એવો ભાવ. સુખ ન આપી શકે, લોભ આપી શકે. ચાલો, બહુ અઘરું નહીં કરતા. તો પહેલો અધ્યાય છે 7મો અધ્યાય. એનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ નામ સપ્તમ અધ્યાય. પ્રવીણ રામસુખદાસજીએ જ પૂછ્યું છે. મને કોઈ જીવનમાં આગળ મને થોડું કોઈ જાણકારી, કઈક નોલેજ છે, વિઝડમ, ઇન્ફોર્મેશન નહીં. ઇન્ફોર્મેશન તો મોબાઈલમાં આવી ગઈ છે બધી, પુસ્તકો વાંચવાની. હું કોણ છું અને ભગવાનનો છું એ માન્યતાની યાત્રામાં જે લઈ જવા વાળું છે અને મને કહેવાય છે નોલેજ, એ આવે ને વિઝડમ કહેવાય. જેનામાં આવે ને વાઇસ પર્સન કહેવાય. ગુજરાતીમાં ડાયો માણસ કહે. સંસારનો ડાયો નહીં, હોશિયાર નહીં જોયો. એમાં કઈ પ્રારબ્ધ બદલાતું નથી. હોશિયારી કરી લો કે સામે ખબર પડશે કઈ ચાલતું નથી. તો એ બધી આપણે વાઇસ પર્સન બનવાનું. તો જ્ઞાન વિજ્ઞાન યોગ મને એમ કહેવાય કે 7મા અધ્યાયના ભક્તિ ખંડમાં, ભક્તિ કે બધા શ્લોકો બધા જ મને ખંડ છે, પણ તો આપણો ભાવ જગતમાં. તેમ કે એનું નામ જ્ઞાન વિજ્ઞાન એવું. ભક્તને જ્ઞાનની શું જરૂર? જ્ઞાની તો મને દ્રષ્ટા ભાવ, ધ્યાન, સાક્ષી એવું બધું કરતા હોય. રામસુખદાસજીએ કીધું કે જ્ઞાન એને કહેવાય ભક્તિનું, કે ભગવાનનું જગત છે ને મારું નથી એવું માનવું એને જ્ઞાન. સમજો ભાઈ, કર પકડાય તો પકડજો સાહેબ. બહુ સંસાર ઘેરો હશે ને તો સમજાશે નહીં, તો પછી આરામ કરો. જે સુખ લાગતો હોય ત્યાં દોડજો ને થાકી જાવ ત્યારે પૂછજો શું કરવું. શંકરાચાર્યને એક મને અષ્ટક છે, તતત કિમ તતત કિમ તતત કિમ તતત કિમ એમ બોલે. ચલો તમને આ મળી ગયું પછી શું? એમ તતત કિમ એટલે પછી શું, પછી શું, પછી શું. સંસાર આખો મળી ગયો પછી શું? ભગવાનના ચરણોમાં મને દ્રષ્ટિ લાગી કે નહીં તો મળી ગયું. તો સિકંદરની જેમ હાથ ખાલી કરીને જવું પડશે. હા છે, ગુરુએ કીધેલું એના કે સિકંદર બેસી જા મારી સાથે, જીતવાનું છોડ, કારણ કે દુનિયા પછી બીજી કોઈ નથી. એને કીધું મારે લઈ લેવું છે. આપણે બધું લઈ લેવા નીકળ્યા સાહેબ. બુદ્ધ રાજમહેલમાં જન્મ્યા અને બધા જ ભોગ ભોગવ્યા. એને ખબર પડી કે ભોગમાં કાંઈ નથી. એને રાજમહેલ ને ધન ને બધું છોડી દીધું, ભોગ છોડી દીધા અને જંગલમાં જતા. અને આપણે ભોગની યાત્રામાં મહેલો બાંધવા છે. જે જાગી ગયો એ નીકળી જાય છે, અને જે બેહોશીમાં છે, સંસાર એને બેહોશી કહેવાય સાહેબ. ભગવાનને જોડ્યા વગરનું જીવન બેહોશ જીવન છે, જેનું સાદી ભાષામાં નામ છે મોહ. ઇંગ્લિશમાં એને ડિલ્યુટેડ સ્ટેટ ઓફ માઇન્ડ કહેવાય છે. બસ એ જ માન્યતા છે. ચાલો હશે, થોડો આપણો વિકાસ થાય એવો ભાવ, થોડી દ્રષ્ટિ બદલાય. પરિસ્થિતિ નહીં બદલાય. ભગવાન સાથે જોડાય. ભગવાન સાથે જોડવાથી પરિસ્થિતિઓમાં સ્વીકાર ભાવ આવે, પ્રસાદ ભાવ આવે. બસ એ જ છે. તો ભગવાન પાસે પણ નહીં માંગવું કે પરિસ્થિતિ બદલવાનું નહીં કહેતા, મારી જોવાની દ્રષ્ટિ બદલ કરવા. આ ભક્તિની આ યાત્રા જે છે, તો હા, તો જ્ઞાન વિજ્ઞાન યોગ જે છે, ભગવાનનું જગત છે અને જ્ઞાન કહેવાય. અને હું માનું કે મારું જગત છે પણ ભગવાને આપેલું છે. ઘર મારું છે પણ ભગવાને મને રહેવા આપ્યું છે, ભગવાનને યાદ કરવા માટે. તો અનિકેત બની જવાય. એક શબ્દ આવશે અનિકેત ભક્તમાં.
જ્યાં જગ્યા પર રહે છે એમાં આસક્તિ ને મમતા નથી એવી મંતકરણની અવસ્થાને અનિકેત કહેવાય સાહેબ. આ અનિકેત બનવાનું છે આપણું જ. ધન છે હોવું જોઈએ, પ્રારબ્ધ છે, પણ ભગવાનની કૃપાથી મળ્યું છે. કૃપા આવે ને તો અહંકાર નો આવે, ને તો કોલર ઉપર થઈ જાય, ક્યારે નીચે પણ થઈ જાય. ભગવાનને જોડવાથી જ છે. કૃપા પક્ષ ભક્તિનો પક્ષ છે. પછી એમ લાગે કે મરજી મુજબ નથી થતું તો કૃપા ગણવી કે નહીં, તેને કઠોર કૃપા કહેજો, પણ કૃપા કોમન રાખ. અને અગર આપણી મરજીનું થાય તો એને કોમળ કૃપા કહેજો. પણ તારી મરજી મને મંજૂર છે, એના સિવાય ભક્તિના કોઈ રસ્તાઓ નથી. સ્વામી રામતીર્થના વાક્ય સાથે અધ્યાયમાં પ્રવેશ કર્યો, જે વારે ઘડીએ ગાતા હતા. આ દેશનો એવો સંન્યાસી પરિવાર વાળો હોવા છતાં ઈશ્વરને પ્રાપ્ત થઈ ગયો. 32 વર્ષની ઉંમરે શહીદ પણ છે. જેમનું વાક્ય છે, રાજી હમ ઉસી મેં જિસમે તેરી રજા હો, યહાં यूं ही वाह वाह है वहां वही वाह. જે મળ્યું છે એમાં વાહવા છે, કારણ કે તે આપેલું છે આ સંસાર. અને તું ઉપર બોલાવીશ તો પણ મારી વાહવા છે, કારણ કે તું બોલાવે છે. જો ભગવાનને જોડીને જીવવું એ ભક્તિ. આપણે તો 1 કલાક 2 કલાક વાળી ભક્તિ, ભાઈ સંસારી મૂળ મને આપણે પાર્ટ ટાઈમ ભક્ત બન્યા છે. ફૂલ ટાઈમમાં કઈ નથી કરવાનું, ખાલી અવેર રહેવાનું, થોડું જાગ્રત રહેવાનું, થોડું હું ને મારાને થોડો શાંત રાખવાનું, થોડું વિનમ્ર બનવાનું, જયારે થોડું આર્જવ બનવાનું. એરોગન્સ વાળો સ્વભાવ વાળો ભક્ત નહીં બની શકે. જ્ઞાન માર્ગમાં સાક્ષી બનવાનું. મમતા મમતા રહેશે, સાક્ષી બનતા બનતા પીગળી જશે. ભક્તિ જે છે કૃષ્ણની, એમાં હું ને મારાને પૂર્ણ સમર્પણ થઈ જાય, અને તું અને તારાની મરજીનો સ્વીકાર. આને શ્રી કૃષ્ણ શરણમ કહેવાય ગીતાની ભાષામાં. તો અધ્યાયનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ. જ્ઞાન એટલે ભગવાનનું જગત છે એવી માન્યતા, અને એનો અનુભવ કરતા રહ્યો એને વિજ્ઞાન કહેવાય. એવું પ્રેક્ટિસમાં મૂકવું. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. મારી જાણકારીને મેં પ્રેક્ટિસમાં મૂકી તો વિજ્ઞાન બની ગયું. અને વિજ્ઞાન બને ત્યાં યોગ થઈ જાય. યોગનો અર્થ છે જોડાવું. પરમાત્મા મળેલો જ હોય, કૃષ્ણ સાથે જ હોય સ્વરૂપ રૂપે. ભક્તિ માર્ગમાં બાર મને સાધના માટે બહાર છે, અનુભૂતિ માટે અંદર છે. આની સાથે મને ભક્તિ શબ્દ જ મને બહુ ડિટેલમાં ભજ ધાતુ પરથી આવ્યો સંસ્કૃત. ભજ ધાતુનો ભજ શબ્દનો અર્થ છે સેવાયામ. હું જે પણ કર્મ કરું એ ભગવાનને આપેલું છે એવા ભાવથી કરું, એને સેવા. મારા પોતાને માટે કરું, ગઈકાલે આપણે જોયું તેમાં યોગને બદલે ભોગ મળી જાય. તો અધ્યાયની શરૂઆત થાય છે ભક્તિ મનથી થાય. મનથી ભગવાને જોડેલું કર્મ, શરીર કર્મ કરે. મન એમ કે ભગવાન તે આપ્યું છે, અને જયારે રિઝલ્ટ આવે ત્યારે બુદ્ધિ સ્વીકાર કરીને એમ કે ક્ષમતામાં ભગવાન તારી મરજી મને મંજૂર છે. આટલું જ. 100% પરફોર્મન્સ, 200% એક્સેપ્ટન્સ એઝ અ વિલ ઓફ ગોડ. એટલું જ છે સિદ્ધાંત. કર્મ કરો જ 100%. ભલે ભગવાન યાદ ન રહે, રિઝલ્ટ આવે ત્યારે યાદ રાખજો કે આ એની માં ફલે શું કદાચ, એના રિઝલ્ટ તો એના હાથમાં જ. અસ્થિર હાથમાં એટલે આપણે કર્મના પાછા આવે. અસ્થિર કઈ કરતું નથી, એ નિયમ છે. પરમાત્મા કઈ આપે નહીં, આપણું કરેલું જ પાછું આપે. તેવું શું કામ ન કરીએ કે એમને પાછા આપવામાં ખુશી થઈ જાય. એક સિદ્ધાંત તરીકે. તો મન સાથે ભગવાનની વૃત્તિ જીવનમાં મેળવણ રૂપે જોડાઈ જાય તો ભક્તિ આ જન્મમાં કૃષ્ણને, ઈશ્વરને, જે તમારા ઈષ્ટો એને પામવાની સક્ષમ બની જવાય. પહેલો શ્લોક છે, મૈયા સક્ત મનો અપાર્થમ યોગમ યુંજન મદાશ્રય અસંશમી સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તત શુણુ. જો અહીંથી શરૂ કરશે. ભક્તિના ખંડમાં ભગવાન બધું કે હું જ છું એમ કે, બીજા કોઈ ખંડ. કારણ કે ભક્તિમાં સ્વીકાર કરવા. ભક્તિનો અર્થ છે માની લેવું, જે કે છે સાચું છે શાસ્ત્ર. અને જ્ઞાનનો અર્થ છે જાણી લેવું, અનુભવ કરવો. જ્ઞાની અનુભવ કરવો પડશે. તો મહેરબાની કરીને 4 વાગે પેલા નહીં. હા તો હરિઓમ. ભક્તિનો અર્થ છે માની લેવું. શાસ્ત્રે જે કીધું છે સાચું છે, ભગવદ ગીતા છે સાચું, જેને ભક્તિ કહેવાય. મારું પોતાનું તુક ન કરો. અમે તો આવું માનતા હતા, અમને તો આવી બધી ખબર નહીં. આમાં જોઈ લેવાનું. કૃષ્ણની ગીતામાં નથી લખ્યું તો આપણે બદલી નાખવાનું.
સેવ મોડ ને ડિલેટ મોડમાં કરીને આને સેવ કરી નાખવાનું, બસ એટલું જ છે. સાંભળતા સાંભળતા કરજો. અને મને જ્ઞાન, મને ભક્તિ એટલે માની લેવું જે કે છે સાચું, અને જ્ઞાન એટલે જાણી લેવું. અનુભવ પોતે કાલે આવશે જ્ઞાનનો ખંડ, ત્યારે જોઈશું અનુભવ કેવો. તો પહેલાથી શરૂ કરશે. પહેલો શબ્દ મૈયાસક્ત મનોપાર્થ. શું શબ્દ છે? જેનું મન મારામાં આસક્ત છે સાહેબ. આસક્તિ એક જ જગ્યા પર હોય, બે જગ્યાએ ન થઈ શકે. એક શરીર હું છું એમાં આસક્તિ છે, ઇનબિલ્ટ છે બહુ જન્મોની. પછી મમતામાં આસક્તિ છે. એક શરીર છું તો મારું મારીને મારાના લીસ છે, ગઈકાલે જોયા હતા. અને પછી સુખ મેળવવાની ઈચ્છા, એને આસક્તિ કહેવાય. ભગવાન કે જેની આસક્તિ બે જગ્યાએ ન હોય. સંસારીઓના ભક્ત એવું કઈ હોય ને સાહેબ. આ તો ભક્ત છે, આ સંસારી છે. પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ અને નિયમ શું કહેવાય, નિયમ પણ બહુ સરળ છે સાહેબ. હું ભક્ત છું ને એવું મનમાં નક્કી કરો, લોકોને કહેતા નહીં, અને એવી રીતે જીવો. હું ભક્ત છું ને ભગવાને સંસાર આપ્યો છે એટલે ભગવાન માટે સંસાર. હું સાધક છું. સંસારી બનીને કાંઈ જ અનુભવ નહીં થાય યાત્રાનો, સુખ શાંતિ ને આનંદનો, જે આપણી તલાશ છે. જીવની તલાશ એક જ છે, મને કેવું સુખ મળે કે આવ્યા પછી ન જાય. એની બીજી તલાશ છે, મને એવી શાંતિ મળે કે બધી શાંતિમાં હું બરકરાર રહું. મને એવું મૌન મળે. એની ઇનબિલ્ટ માંગણી છે. મનને ખબર પણ છે કે આત્મામાં કે ભગવાન સાથે જોડાવાથી જ મળશે, પણ એને જરા મોજ કરવી છે. નવા નવા વિષયો, નવી નવી જગ્યાએ, બહુ જન્મોથી એ ટ્રાય કરે છે. પણ જે દિવસે રંગ લાગી જશે ને કૃષ્ણના પ્રેમનો, જે મીરાને લાગી ગયો ને એને કહી દીધું કે મેરે તો गिरधर गोपाल और दूसरो न कोई, જા ફૂલ ભક્તિ થઈ ગઈ. ફેમિલી ના ઘર ને સારી વાત છે. એને કહેતા ઘરમાં એવી રીતે જીવો કે મને તમે રાગ દ્વેષ ના કરો કોઈ સાથે. સ્વીકાર ભાવમાં વિનમ્રતાથી જીવો. એરોગન્સ છૂટી જશે. ભગવાને આપેલી છે ને સારું નહીં લાગે ભગવાનને, એવી રીતે પણ મને સરળ બની જાઓ. સરળતા ભક્તિનું લક્ષણ છે. તો મૈયાસક્ત, જેનું મન મારામાં આસક્ત છે. વ્યાખ્યાનો વિષય ઓછો છે કારણ કે સમય ના હિસાબે. બીજો શબ્દ છે પહેલા શ્લોક નો મદાશ્રય શબ્દ, જે મારો જ આશ્રય લે. મારો આશ્રય એટલે એને ભરોસો છે કે જે કરશે સારું કરશે, એને આશ્રય કહેવાય. સંસારમાં આપણને લાગશે કઈ થઈ જાય તો કોઈ મદદ કરશે, આ કઈ મને થઈ જાય તો મેડિક્લેમ છે, કઈ થાય તો એફડી છે, આપણે આશ્રય કરવા, એ બધું કરવું. પણ મારો મૂળ આશ્રય તો પરમાત્મા છે. એની કૃપાથી આ બધું થયું છે. કૃપા વાળો શબ્દ રોજ થોડો થોડો પોતાની જાતને ઉમેરજો. તો બોલવાની ભાષા નથી, હા જીવનમાં ભણી લેવાની ભાષા. કૃપા અને પ્રસાદ શબ્દ બે જરા કોમન રાખજો. અસંશમી સમગ્રમ યથા જ્ઞાસ્યસી તત શું, પહેલો શ્લોક છે. હવે હું તને કહું છું સાંભળ. આખા 6 અધ્યાયમાં હું કરશે, હું જ છું, બીજું કોઈ નથી. આ છે શુદ્ધ નિયમ સાહેબ. તો આ શ્લોક ત્રીજો શ્લોક લઈએ, થોડો 7મો અધ્યાય ને થોડી ભૂમિકા સમજી. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતાનામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ યો વેત્તિ તત્વતઃ. જો એક મને આપે છે, લોકોને લાગે છે કે ભક્તિ બધી, આટલા બધા ભક્તો છે, આટલું બધું છે, તેમાં કોણ છે ઈશ્વરને કેમ કેટલા પામેલા હોય? એવરેજ તમે લગાડી દેજો. આપણે ઘણી વાર લગાડી છે, મારો વિષય નથી એવરેજ. ભગવાનનું વાક્ય છે, ત્રીજો શ્લોક છે ને 7મો અધ્યાય છે કે સહસ્ત્રેષુ, હજારો એટલે લાખો લાખો મનુષ્યમાંથી કોઈક એક મને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. યતતામ એટલે પ્રયત્ન કરે. લાખોમાંથી કોઈક એક, 99,900. જો ભાઈ મંદિર બહુ સારી વસ્તુ છે. કૃષ્ણની ભક્તિનો મને જે અર્થ સમજાય, મને બહુ જાણકારી નથી, પણ શરીરને મંદિર બનાવો, એમાં કૃષ્ણ કહે છે. મનને મંદિર બનાવો, આટલું કરી લો, થોડા મને ભાવ પવિત્ર થાય તો મન મંદિર બની જાય. 12 મંદિર સારા છે પ્રદક્ષિણા કરવા માટે. અને પ્રદક્ષિણાનો અર્થ પણ એ છે. પ્રદક્ષિણા કોને કહેવાય? મારા જીવનનું સેન્ટર હોય એની આજુબાજુ ફરીશ, પેરી ફરી. મારા જીવનનું સેન્ટર પરમાત્મા, તો જે કરી છે પ્રદક્ષિણા. સમજે? શંકરાચાર્યનું છે, આત્મા ત્વમ ગિરિજામતિમ પ્રાણ સહચરા શરીરમ ગૃહમ શંભો થવા. જે બી કર્મ કરો તારા માટે, અને જેવો ભાવ થઈ જાય તો ભોગ ભોગવું. હું જ્યાં ચાલુ છે પ્રદક્ષિણા થઈ જાય. શું એમ જવાબ દઈએ? થોડો અઘરાઘરી વાતો છે, પહેલી વાર સાંભળતો.
લાખો મનુષ્યમાંથી કોઈક એક મને પામવાનો પ્રયત્ન કરે છે, એમાંથી કોઈક એક મને તત્વરૂપે હું જેવો છું તેવો મને અનુભવ કરી શકે. ઈશ્વરને પામવાનો અર્થ છે અનુભવ કરવાનો. ભગવાનના દર્શનનો અર્થ છે એક્સપિરિયન્સ. ફરીથી મોડે કરજો. જ્યારે મન શાંત થાય, ચાહે ભક્તિથી થાય, કર્મયોગથી થાય, યા સાક્ષી ભાવથી થાય, શાંત મનમાં જે સુખનો અનુભવ થાય, બધા સુખ આત્મ સુખ છે. એનો એક છાંટો ઉડી જશે ને ત્યારે ભક્ત બની જશો. ત્યારે ભાઈ સંસાર ફીકો લાગવા લાગશે. અત્યારે આકર્ષણ છે સંસાર, કારણ કે મૂળ આકર્ષણ જોયું નથી, અને જેને જોયું જેની વાત માનવી નથી. એટલે કોઈક લાખોમાંથી કોઈક એક પ્રયત્ન કરે છે. પ્રયત્ન કરવામાંથી કોઈ એક જ મને અનુભવ કરી શકે છે. એવરેજ જોઈ લેજો એટલે લાગે એવો ભક્તો છે, તો ભક્તિની યાત્રા સમજી શકાય અને આપણે માર્ગે આગળ ચલાય. મૂળ વાત ચાર જાતના ભક્ત કીધા છે ભગવાને સાતમા અધ્યાયમાં. જોઈ લે આપણે કયા ભક્ત, ચેક કરતા રહેવું સાહેબ. નથી તો શરૂ કરજો ને ક્યારે બી નથી કરવાના. તમે બહુ પડવું નહીં સાહેબ. ફરી લેવું 4 થી 5.5 મોજ કરી લે. કઈ આવતી હોય તો છે નહીં કઈ. ફર્યા બહુ જો કઈ મળ્યું ને શાશ્વત ચીજ નહીં મળી, ટકાઉ ચીજ કોઈને મળી. બધી આવવાને જવા વાળી થઈ ગઈ. ચતુર્વિધા ભજન તેમાં જનાના સુકૃતિનો અર્જુન આર્તો અર્થાર્થી જિજ્ઞાસુ જ્ઞાની છ ભરતર્ષભ. લો ભગવાને કીધું 4 જાતના મારા ભક્તો. પોતે જ કહી દીધું. આપણે લિસ્ટમાં છે કે નહીં જોઈ લેજો. આપણે બહુ ભક્તિ કરી છે, કહેવાતી ને માનેલી, શાસ્ત્રના આધાર પર કરેલી ભક્તિ સાચી ભક્તિ છે. આપણી બધી ભક્તિઓ પુણ્યશાળી છે, ખોટું નહીં સમજતા. આપણે આજ જન્મમાં પામવાની વાતના ભાવ સાથે ગીતા જયંતિ ચાલે. પાર્ટ ટાઈમ સંસારી માટે નથી. ફૂલ ટાઈમ મને ભક્ત અને ફૂલ ટાઈમ મને કર્મ કરતા રહે. આ સાર છે ભગવદ ગીતા. ફૂલ ટાઈમ કર્મ. તો ચતુર્વિધા ભજન તેમાં જનાના સુકૃતિ. 4 જાતના મારા ભક્તો છે. સારું કર્મ કરવા વાળાઓમાં જો ભાઈ, એમ નહીં સુકૃતિનો અર્જુન. સારું કૃત્ય કર્મ કરવા વાળાઓમાં મને 4 જાતના મારા ભક્ત છે. આપણે કયા લિસ્ટમાં છે જરા ચેક કરવું છે. આર્તો અર્થાર્થી જિજ્ઞાસુ જ્ઞાની છ ભરતર્ષભ. હે ભરતર્ષભ, ભરત વંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન. એમને વધારે લાગતું હતું. ના, મને ચાલશે, મને ચાલશે. થોડું ઓછું. ના, મને ખરેખર ચાલશે. બસ હજુ અને એવી ભક્તિમાં છે. ના. આ બધાને ખબર છે ભગત એક નંબર એમને ફૂલ ટાઈમ ભક્તિ કરવાની છે, એટલે શીખવાનું. ઓફિસમાં બેસીને હરિઓમ થોડું 2 મિનિટ લઈશું. આપણે આજે 5-10 મિનિટ વધારે લઈશું. જરા વિષય ભક્તિનો આપણે ગમતો વિષય છે. સારું કર્મ કરવા વાળામાં 4 જાતના મારા ભક્તો છે. પહેલો ભક્ત આર્તો અર્થાર્થી જિજ્ઞાસુ જ્ઞાની છે ભરતર્ષભ. એક ભક્ત છે, સમજી લેજો જરા કે ભગવદ ગીતા ને સાંભળવા નહીં મળે તો પૂરો સાર છે, એટલે વાંચવાની જરૂર નહીં. આપણે કઈ ટાઈમ જ નહીં. લોકો કે એમાં ટાઈમ જ નથી મળતો. શું કામ કરું ખબર નહીં. અરે કામ કરો તો ભગવાનને થોડું જોડો ને કે તારી મરજી હોય. એક વાર તો બોલો 1 કલાકમાં. સારું થાય તો તારી મરજી, ન થાય તો ભાઈ આપણે બરોબર નહીં કર્યું. મારી મરજી નથી ચલાવી. કઈ મળ્યું નહીં કાંઈ એમ. તો પહેલા ભક્તનું લિસ્ટમાં છે આર્ત. આર્ત ભક્ત એટલે કે આમ ભગવાનને સ્મરણ નથી કરતો. સારું કર્મ કરવાના 4 લિસ્ટ છે. પણ આર્ત એટલે સંસારના બધા દરવાજા બંધ થઈ જાય એવું કઈ આવે ને હવે નથી કાંઈ ન થઈ શકે ત્યારે દરવાજો ખટખટાવે ભગવાનનો કે ભગવાન જરા મદદ કરો. એને આર્ત ભક્ત કહેવાય. એને આર્તતા, એને પુકાર છે. એટલે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું ત્યારે દ્રૌપદીને શાસ્ત્રોએ મને આર્ત ભક્ત કીધું. અરે ભાઈ તું બીજા પાસે જાય છે કે મને બચાવ કરો, ભીષ્મ પિતામહ ને ધૃતરાષ્ટ્રને, તારે તો ભગવાનને ત્યારે સ્મરણ કરવા જતા હતા. પણ જયારે બધું જ હાથમાંથી જતું ને વસ્ત્રનું હરણ થવાની તૈયારી હતી ત્યારે એને કીધું કે મને હે કૃષ્ણ. અને વસ્ત્રનો એક મને પટાવતાર થઈ ગયો સાહેબ. અને દ્રૌપદીએ પૂછ્યું ભગવાનને જયારે મળ્યા ત્યારે કે આટલી મારી આ મને બે આબરૂ થઈ ગઈ ત્યારે તમે ક્યાં હતા? એને કીધું તે મને પુકાર્યો જ નથી. હું ત્યાં જ હતો જયારે તું લોકોની મદદ માંગતી હતી, અને તે મારી મદદ માંગી ત્યારે પણ હું ત્યાં જ હોઉં. સાહેબ એ અંતર્યામી છે, યાદ રાખજો સાહેબ. આપણે સાથે જેવું નથી માનતા એટલે તો મૂર્તિ પ્રથા શરૂ થઈ. અને પ્રતિકોપાસના કહેવાય છે. આ વિષય નથી રહેતા આખું લઈ લઈએ. હું બધામાં કે મારામાં ભગવાન રહેલો છે એવું ન માનવું એટલે પ્રતિકની ઉપાસના શરૂ થાય. પ્રતિકને ઈષ્ટ બનાવે, એમાં ભાવ કર્યો
કે આ મારી ઈષ્ટ મારી સાથે છે પણ આપણા સુધી પહોંચ્યા જ નહીં, પૂજામાં રહી ગયા આપણે. સારું છે, શરૂઆત તો થઈ છે. તો આર્ત ભક્ત છે. એક મને ગજેન્દ્ર છે અહીંયા આશ્રમમાં પણ મૂકેલો હાથી ને એને આર્ત ભક્ત કહેવાય. એને છેલ્લે ભગવાનનું સ્મરણ કર્યું હતું. ભગવાન આર્ત ભક્તિ આપણે છીએ તો જોઈ લેજો સાહેબ. અનુકૂળ પરિસ્થિતિમાં ભગવાનને યાદ કરવાથી ફાયદો છે. પછી એવી પરિસ્થિતિ આવે ને કઈ ન થઈ શકે, ભગવાન ભગવાન કઈ ન થાય તો ભગવાન પછી શ્રદ્ધા ઉતરી જાય. પહેલી કરતા સારી સ્થિતિ સુખ જેવું હોય ત્યારે ભગવાન તારી મરજી એવું કહેતા. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो फिर दुख काहे को हो. भाई सुख भी तारी मर्जी तो दुख मन मान स्वीकार કરી લો. આપણે અર્થ ભક્તમાં નહીં હોય તો બીજો ભક્ત અર્થાર્થી ભક્ત. આની આ લિસ્ટ લાંબુ લાંબુ છે. મંદિરોની ભીડ અર્થાર્થીઓની. અર્થ એટલે ધન, અર્થ એટલે કોઈ કામના, અર્થ એટલે કોઈ ઈચ્છા, અર્થ એટલે મને જે બી માંગણી વાળા ભક્તો પણ મહારાજ ભક્તો છે. આપણે એમાં છીએ કે નહીં જોઈ લેજો. આમ તો મને જરૂરિયાત સંજોગો પ્રમાણેની ભક્તિ ભક્ત નથી. ત્રીજું આર્તો અર્થાથી જિજ્ઞાસુ. આ થોડો આગળ વિકાસ કરે. જિજ્ઞાસુ નો અર્થ છે હવે જાણવા માંગે કે ભગવાન કોણ છે, મારો એની સાથે શું સંબંધ, આ જગત ને મારો ને ભગવાન સાથે જગદીશ જીવ છે આ બધા વાક્ય બોલે તો લાગે બહુ આવડે. એને સંબંધ શું છે એ જાણવા માંગે છે, શાસ્ત્રમાં વાંચવા માંગે છે, શ્રવણ કરવા માંગે છે, સત્સંગ કરવા માંગે છે. જ્ઞાતુમ તત્વેન જાનામી સહિત જિજ્ઞાસુ એની વ્યાખ્યા છે. હવે એની માંગણી નથી કરવી, એને જાણી લેવું કે મારી સાથે સંબંધ શું, અને જાણી લેશે એટલે પછી બધું છૂટી જશે માંગણીઓ, મન શાંત થઈ જશે. અને ચોથો ભક્ત છે જ્ઞાની ભક્ત. હવે કાંઈ જ નથી માંગતો, હવે મને જે મળ્યું છે એને વહેંચે છે. પોતાના સુખ શાંતિ ને આનંદ મળ્યો છે લોકોમાં વહેંચવાનું કામ છે. ભગવાને કીધું જ્ઞાની મારો આત્મા છે. આવું બધું કીધું છે પણ આપણું બધું કામનું હોય કે થોડી કોશિશ કરજો. જિજ્ઞાસુ તો બનજો જરા. ભગવાનનો મારી સાથેનો સંબંધ જાણી લેજો. ધડકન એને લીધે ચાલે છે. એની મરજી વગર પાંદડું નથી આવતું એ સાચી વાત છે. અને આ અધ્યાયમાં કે છે તો આપણે રહી ગયા બધા શ્લોકો. 7 નંબરનો શ્લોક લઈ લો ભાઈ, 2 શ્લોક. બધું હું છું એમ કૃષ્ણ કહે છે. અને જે આપણે કે હું છું ત્યાં થોડું ચેન્જ કરવાનું કે નહીં હું છું પણ એની કૃપાથી અથવા એની મરજી. એટલું જ બધું આપણું ભાઈ ઘર પર આપણું પણ ભગવાને આપ્યું છે. મનમાં કેવાનું લોકોને બધી મોટી મોટી ક્યારે જોશે કે ભગવાનની મરજી, ખોટી વાતો નહીં. આપણી મરજીથી જીવે ભગવાન ક્યાં વચ્ચે આવી. જેને પૂછે કે કેમ ચાલે ભગવાન મારી ભગવાનની મરજી સ્વીકારમાં કે ભગવાનની મરજી. થોડું ગીતા જયંતિ એટલે આવું બધું કેવું પડે. થોડું કડક શબ્દ છે પણ હકીકતમાં આ જન્મમાં મનુષ્ય જન્મ રામસુખદાસજી નો શબ્દ છે. નિત્ય પ્રાપ્ત પરમાત્મા તત્વનો અનુભવ કરવા માટે જ મળ્યો છે, ભોગ માટે ક્યારે મળ્યો જ નથી. આવું વાક્ય નાનપણમાં મા બાપોએ નહીં કીધું સાહેબ, મંદિરોના પૂજારીઓએ નહીં કીધું, વડીલોએ નહીં કીધું. એને શીખવાડવું જોતું હતું કે કેવી રીતે ભગવાનને જોડીને જીવાય. હવે તો મને પાકે ગળે શું છે કાંઠા પાકા ગળે હતો એટલે નથી ચડવું એટલે નથી ચડાવવું હવે એટલે બોલ્યા કે પાકે ગળે કાંઠા ચડે. તો ચાલો 2 શ્લોક રહી ગયા યાદ આવી ગયા. બધું હું જ છું અને એના પર 5 અધ્યાય છે. 2 વાક્ય લઈ લે. 6ઠો અધ્યાયનો એક મને 6ઠો શ્લોક છે. અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા. અને 7મો શ્લોક મત્ત પરતરમ ન અન્ય કિંચિત અસ્તિ ધનંજય. બોલો ને તો લાગે કે મને લાગી જાય અંદરથી બજાર છૂટી જશે. કૃષ્ણના શબ્દમાં એટલી તાકાત છે. કોઈ અજમાવજો. ઇટ્સ અ સ્પિરિચ્યુઅલ વાઇબ્રેશન સર. ભૂલથી છે ને રાતના એક શ્લોક યાદ આવી જાય ગોખ્યા વગરનો, ત્યારે સમજો કે કૃષ્ણ કહેવા માંગે છે કે આવો મારી સાથે થયું જ કોઈક વાર. મેં ગોખ્યા વગર ના આવડી જાય, નંબર બી આવડી જાય. કારણ ખબર નહીં સર, આપણે હજુ ભક્તિ શરૂ નથી કરી પણ થાય છે આવું. તમને થાય તો સમજજો કે કૃષ્ણની કૃપા વિશેષ રૂપે વરસી. કોઈ વાક્ય યાદ આવી જાય અને ઘટના ઘટે ને એમ લાગે ભગવાન તારી મરજી તો કેજો કૃષ્ણ આજે ઉતરી ગયો સાહેબ. આજે જન્માષ્ટમી થઈ ગઈ, આજે જ ગીતાની જયંતિ થઈ ગઈ. યાદ રાખજો આ સિદ્ધાંત. અહમ કૃષ્ણસ્ય જગત પ્રભાવ પ્રલય થતા. આ સંસાર પૂરું જગતની ઉત્પત્તિ પ્રલય બધું મારા હાથમાં છે. કોઈની સત્તા જ નથી સાહેબ.
સાંઈ બાબાનું જે વાક્ય છે સબકા માલિક એક, આ એક જ છે. તું એકેનો માલિક નથી, એનો અર્થ એવો છે. બધી ધર્મની અંદર કેમ એક જ વાક્ય આવે છે? એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ, તૈત્રીય ઉપનિષદ નું વાક્ય છે. એ પરમાત્મા એક જ છે, એના જેવો કોઈ બીજો નથી. યા અલ્લાહ લીલ્લાહ, એનો અર્થ એક જ છે. અલ્લાહ એક જ છે, એના સિવાય કોઈ બીજો નથી એના જેવો. સબકા માલિક એક. તું માલિક નથી એટલું કર તો ભક્ત બની જાય, વિનમ્ર બની જાય. માલિક ભગવાન છે, મને સેવાનો મોકો આપ્યો છે. સેવક ભાવ કરો. દાસ શબ્દ છે ભક્તિમાં. જેટલા જેટલા મને મોટે ભક્તિ માર્ગમાં છે બધાને શબ્દ દાસ કે છે, કે દાસોનું દાસ કે છે. કોઈ રમણ રેતી જાઓ તો ગુરુ શરણાનંદ મળી લેજો સાહેબ, જોઈને લાગશે કે આ ભક્તિ કોને કહેવાય સાહેબ, ભગવાનનો અવતાર જેવું લાગે. એ કે હું દાસ છું, તમારી શું સેવા કરું? બધાની કરશે સેવા. આટલા મોટા પદ એની ભક્તિ જોવો ને, એને ચહેરો જોવો તો લાગશે કે નહીં, કૃષ્ણનું મને નૂર આવી ગયો જેવું લાગે. રમણ રેતી જાઓ ને, કહેવાનો મતલબ કોઈ જાઓ તો ખાલી જોઈ લેજો, ભક્તિ છે ખાલી જોવો તો ખરા ભક્તિનું તેજ શું છે. તો આ વાત કે હા. અને પછી જે 7મો શ્લોક હતો, મત્ત પરતરમ ન અન્ય કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, અર્જુન સમજી લે. અને આપણે બધાના માટે આપણે કાલે બી વાત થઈ હતી, આપણે અર્જુનના રિપ્રેઝેન્ટેટિવ છીએ, જીવ છીએ સાહેબ. આપણે વિષાદમાં છીએ, એમાં ભગવાન કહે કે પ્રસાદ કેવી રીતે લાવો? પ્રસાદ એટલે પ્રસન્નતા, પ્લેસિડિટી ઓફ માઇન્ડ. સાહેબ સમજી લેજો. એક શબ્દ બીજા નહીં પકડતા. સુગર લેસ ફ્રી છે ના આપતી મીઠાઈમાં ખબર ને, પ્રસાદ બી કહે છે સુગર. સંસાર બધે ક્યાંક ને ક્યાંક નાખી દો. મંદિર થોડા શરીરને મંદિર માનો સાહેબ, અંદર રહે છે. એટલે હું કોઈ વર્તન ના કરું કે જેને ના ગમે. મારે એવા વિચાર બી ન હોવા જોઈએ કે એને ના ગમે સાહેબ. પ્રતિક્ષણ સાથે છે. મત્ત પરતરમ નાન્ય કિંચિત અસ્તિ ધનંજય. એ ધનંજય, મારા અલાવા સંસારમાં કાંઈ જ નથી. આ વાક્ય એનું છે. ભગવાનની મરજી વગર પાંદડા નથી આવતા. એનું ભાષાંતર આ શ્લોક છે, 7મા અધ્યાયનો 7મો શ્લોક છે. સૂત્રે મણિગણા આવ્યો. હમણાં વ્યાખ્યા આપણે કરવી નથી વધારે, કારણ કે બીજા બધા અધ્યાય છે. તો 7મા અધ્યાયમાં ભગવાને કહી દીધું, હું જ છું, હું જ છું, હું જ છું. અહીંથી શરૂઆત થઈ છે. ખાલી ભક્તિમાં જ કહેશે, કારણ કે ભક્તનું કામ છે માની લેવાનું. કૃષ્ણ કહે છે સાચું. આપણે કૃષ્ણ માટે કોઈ બીજાએ કીધું છે સાચું સમજ્યા છે, શાસ્ત્ર કે છે. સુખદેવજી મને એ અવસ્થામાં છે, પણ કૃષ્ણ કે મને મળવું એ થોડું નજીક પડે, થોડું લાગે કે આપણા જેવું લાગે છે. કોઈ સાધના નહીં, કોઈ અભ્યાસ નહીં, ખાલી મનની વૃત્તિ જોડાતી જાય. ઈચ્છા. શ્લોક તો ઘણા બધા છે, પણ નથી લેતા. હવે 8મો અધ્યાય, એનું નામ છે અક્ષર બ્રહ્મ યોગ નામમ અષ્ટમ અધ્યાય. આપણે જે ગઈકાલે વાત થઈ હતી કે અર્જુનનો ભાવ એવો છે કે મારે યુદ્ધ નથી કરવું. આ રજનીશનો અર્થ છે. પણ કૃષ્ણને કહેવાય એવું નથી કે હું ઘરે જવું. આ સારથી બને છે કઈક લીધા દીધા વગર. અને આને કહી દેવાય કે હું ઘરે જઉં છું. આપણે મારા મમતામાં આવી ગયા, મારા પરિવારના લોકો છે એની સાથે યુદ્ધ નથી કરવું, જે ગઈકાલે જોયું. એટલે સવાલો પૂછે છે. એટલે ભગવાન થાકી જાય એમ કે ભગવાન કે છે 18મા અધ્યાય 63મા શ્લોક કે તારે જે મને કરવું હોય, મારું કામ પૂરું થઈ ગયું, તું જા, જે કરવું હોય. આ છે સાધના. મોહમાં આવેલો વૈરાગ્ય ઈશ્વરને મંજૂર નથી. કઈક થઈ ગયું ને ઘર છોડી દીધું, ચાલતું નથી તો મંદિરમાં જવા, આશ્રમમાં રહી ગયા, એવું કઈ છે જ નહીં. જાગી જા, સમજી લે. અને એ માની કે હવે મારે યુદ્ધ કરવું જ. યુદ્ધ એટલે ભગવાન સંસારનું કર્મને યુદ્ધ કહેવાય. આપણે મહાભારત આપણી જીવનમાં જ છે. રાગ અને દ્વેષનું મહાભારત સાહેબ, ગમા અને અણગમાના મહાભારતની અંદરથી આપણે પસાર થઈ જવું છે કૃષ્ણને સારથી બનાવીને. આ સારથી જે કેવર તક કેશવ, પરમ દિવસે બોલવો જોઈએ શ્લોકમાં. ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા ગાંધાર નીલોત્પલા શલ્ય ગ્રાહવતી કૃપેન વહની કર્ણેન વેલાકુલા અશ્વત્થામા વિકર્ણ ઘોર મકરા દુર્યોધના વર્તિની સોત્તીર્ણો ખલુ પાંડવે રણનદી કેવર્તક કેશવ. સાહેબ કેવર્તક એટલે આ નાવ જે ચલાવવાળો છે ને, સારથી એટલે નાવિક કૃષ્ણ કેશવ છે. તો રણ નદીને પાર કરી ગયા પાંડવો. એક તરફ ભીષ્મ છે, એક તરફ દ્રોણ છે. બધા મને વચન સિદ્ધ લોકો છે. સોત્તીર્ણો ખલુ પાંડવે રણ નદી. આ મહાત્મા છે ભગવદ ગીતા. કેવર્તક કેશવ. બસ એની મરજી મને મંજૂર છે, સ્વીકાર કરું, પાર થઈ જશે વેળો સાહેબ. દુઃખ સુખ થોડા સ્પર્શ થશે, લાગશે કે દુઃખ સુખ સુખ જેવું છે. પછી ધીરે ધીરે નીકળીને એક આનંદની અનુભૂતિ થશે, એક સંતોષ આવી જશે.
તો અર્જુને મને 8મા અધ્યાયમાં 7 સવાલ એક સાથે પૂછ્યા અને મને ભાષ્યકાર એમ કહે છે કે આવા સવાલ તો કોઈ જવાબ ન આપી શકે એવા અઘરા સવાલ પણ અઘરા એટલે ભગવાન માટે કઈ અઘરું જ નથી. ભગવાન માટે તો જીવનો ભાવ સમજવો અઘરો છે કે મને ભૂલીને સંસારમાં ફરે છે કે એ નવાઈની વાત છે. એવું લાગે તમે એકવાર જોડાવ તો એવું લાગે કે આ બધું ખોટું હતું પણ કઈ નહીં. તો 7 સવાલ એક સાથે પૂછ્યા. 8મા અધ્યાય બહુ થોડું અક્ષર બ્રહ્મ યોગ નામ છે ભક્તિના. શું 7 સવાલ પૂછ્યા એમ થોડો કિમ બ્રહ્મમ કિમ અધ્યાત્મમ કિમ કર્મમ ચખિલમ. આ અધ્યાત્મ કોને કહેવાય? આ બ્રહ્મ કોને કહેવાય? આ કર્મ કોને કહેવાય? અધિભૂત કોણ છે? અધિદેવ કોણ છે? અધિયજ્ઞ કોણ છે? પણ 7મો સવાલ કામનો છે. 8મા અંતકાળે શું કરીએ તો ભગવાન તમને મળીએ. આ છે સવાલ. આપણે આવું કરવો સાહેબ અને અંતકાળને આ સમજી લેજો સાહેબ. એટલે અંતકાળમાં ભગવાનનું સ્મરણ કરશું ને ભગવાનના ધામમાં જઈશું એમ નહીં. અત્યારથી સ્મરણ કરો. અંતકાળ હમણાં બી આવી શકે એમ છે. કોરોનામાં જલ્દી આવી જશે. સેનેટાઈઝર ને માસ્ક ને પ્રારબ્ધ સાથે કોઈ સંબંધ નથી સાહેબ. શરીર છૂટી જાય ત્યારે પૂછતા નહીં કેમ છૂટ્યું, ખાલી કહેજો કે સમય પૂરો થઈ ગયો તો એટલે. બીજું કઈનો કોઈ જવાબ નથી. કોઈ કારણો હોતા જ નથી કે કેન્સર થયું ને આ થયું એક્સિડન્ટ થયો ને હાર્ટ એટેક થયો. એ સેકન્ડરી છે. એ તો સંસારી મને છે આઈધર વે. તો આપણે 7મો સવાલ સ્વભાવ અધ્યાત્મ ઉચ્ચતે અક્ષર પરમમ બ્રહ્મ. આપણે બહુ કામનું નથી. અંતકાળે શું કરે તો ભગવાન મળે ને અંતકાળે ભગવાનને તો ભગવાનને કીધું ચાલો ફેમસ શ્લોક અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ ત્યજન દેહમ સ યાતિમ પરમામ ગતિમ. શ્લોક શું સાહેબ? શું એમ જોશ આવી જાય છે. લાગે કે હમણાં છોડીને જતા છોડી બધા હિમાલયમાં જતા હોય. હિમાલયમાં ઘર યાદ આવશે સાહેબ. આસક્તિની ગાંઠ જ્યાં મારી હોય ને ત્યાંથી જ છૂટે, બહાર ન છૂટે. ઘરની આસક્તિ ઘરમાં રહીને છોડી શકો. ધનની આસક્તિ ધન સાથે હોય તો છોડી શકો સાહેબ. કોઈ વ્યક્તિની આસક્તિ વ્યક્તિની સાથે રહીને છૂટી શકે, બહાર જઈને વધારે યાદ આવશે. એવું છોડતા નહીં. એને ત્યાગ ન કહેવાય, એને ખોટી સમજણ કહેવાય. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ ત્યજન દેહમ સ યાતિમ પરમામ ગતિમ. અંતકાળમાં જે મારું સ્મરણ કરશે મને પ્રાપ્ત કરશે અને મારું સ્મરણ કરતા કરતા જે શરીર છોડશે મને મળશે. તો પછી એક બીજું વાક્ય ભગવાને કીધું તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરણ યુદ્ધ મોડે કરજો સર. અંતકાળમાં મારું સ્મરણ કરો તો હું મળું. એની પછીનો એક ભાવ છે તદ ભાવ ભાવિતા, અથવા જેનું સ્મરણ કરશું એ બનશો તમે. આગલા જન્મ એનો મત થશે. આખી જિંદગી જેને યાદ કર્યું એ જ અંતકાળમાં યાદ આવે સાહેબ. અંતકાળમાં ભગવાનને દિવસમાં યાદ ન કરો તો ક્યારે આવે જ નહીં. તસ્માત સર્વેશુ આના સિદ્ધાંત છે ભક્તિનો. સર્વેશુ કાલેશુ મામ અનુસ્મરણ યુદ્ધ છે. યુદ્ધ એટલે કર્મ. બધા સમયમાં મારું સ્મરણ કર અને કર્મ કર આવું કહી દીધું તો પછી અંતકાળમાં પણ મારું સ્મરણ રહેશે. તો ભગવાનનું આખો દિવસ સ્મરણ કરવું એટલે માળા ફેરવવી શું કરવું એમ નહીં. જે કર્મ કરો છો એની અંદર ભાવ એવો રહે કે ભગવાને સોંપેલું છે બસ એટલું. ભગવાનનું વિસ્મરણ ન થાય અને હું કરું જેનું સ્મરણ ન થાય એને કહેવાય છે ભક્તિ. હું થઈ જાય ને તો બધું દાદુ દયાલ નું એક કીર્તન નું લાઈન માર્ક એક લાઈન છે કે બકરી મેં કરે છે એટલે હું કરે છે તો કાપી નાખો. સારું વાક્ય છે. મેં જેટલા કરશે હું થઈ જશે કાપીને બકરીને કાપી નાખવામાં આવે. પછી એ જ બકરીના આંતરડામાંથી એક તાર બને છે. એક તારામાં લાગે છે અને તારે એક તારો જયારે વાગે છે ત્યારે તુહી કે છે. એને કે મર્યા પછી ખબર પડી કે તું જતો મર્યા પછી તારમાંથી અવાજ આવે છે કે તુહી આ બધું કે. તો અંતકાળમાં ભગવાનનું સ્મરણ અંતકાળ ક્યારે પણ આવી શકે એમ છે. ભાઈ યાદ રાખજો બહુ બધું આમ 10 વર્ષની વાર છે ને બધું વાત સારી છે. પ્રારબ્ધ ને કોઈ મને જો ભાઈ પ્રારબ્ધ નો ખેલ છે ને બહુ વિષમ છે. ભગવાને એક શબ્દમાં 3જા અધ્યાયમાં કીધું ગહના કર્મણો ગતિ. પ્રારબ્ધ ની ગતિ બહુ ગહન છે. કેમ થયું નહીં પૂછતો, થઈ ગયું ને સ્વીકાર કર. આ જ નિયમ છે. કેમ થયું એ યાત્રા નહીં કહી શકાય. વિકટ છે આ કર્મના ફળનો સિદ્ધાંત. એટલે તો હા
સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ. એટલે મને જે આપણે કે અંતકાળ થયો ત્યારે ભગવાનનું સ્મરણ કરાવો, પણ એને જીવનમાં સ્મરણ કર્યું હોય તેને સ્મરણ થઈ શકે, પણ જેને જીવનમાં કર્યું નથી એને ભગવાનનું સ્મરણ ન થઈ શકે. એટલે થોડી થોડી કોશિશ કરજો. શું કરવાનું? રાતના સુધી વખતે કામ કરજો ભાઈ, બધું કામ પતાવે છે, મોબાઈલ ચાર્જિંગ બાર્જિંગ પૂરા થઈ ગયા. ગુડ નાઇટ ના મેસેજ કયા મેસેજ સારું છે. ગુડ નાઇટ ને ગુડ મોર્નિંગ સવારના ભગવાનના ફોટા સારી વાત. તો એક કામ કરવું, બધું નિત્યક્રમ પૂરો થઈ જાય અને સુવા જાવ ને ત્યારે થોડું કોશિશ કરવી કે તમારો જે કોઈ મંત્ર હોય ને ઈષ્ટ મંત્ર, એટલે તમે કઈ પણ કરી શકો. હું મારો દાખલો આપું છું, હું કહી શકું શ્રી કૃષ્ણ શરણમ મને જે ઓમ નમો ભગવતે, જે પણ ઓમ નમઃ શિવાય, જે પણ આંખ બંધ કરીને થોડું સ્મરણ કરતા રહો. અને થોડો એનો ફોટો આવે તો કોશિશ કરવી. શ્રીનાથજી નું લેતા હોય તો તમારે ઈષ્ટ છે એનું બોલ્યા તમે તો કોશિશ કરવી કે એનો ફોટો આવે, આજુબાજુના ન આવે, અને આપોઆપ ઊંઘ આવી જાય. તો સવારના એ જ નિયમ એવો છે, રાતના છેલ્લો વિચાર સવારનો પહેલો વિચાર છે, યાદ રાખજો. એટલે રાતના બને ત્યાં સુધી 15-20 મિનિટ કોઈ વાર્તાલાપ નહીં કરતા. બધાને કહેજો ભાઈ પ્રણામ, હમ તો જાતે અપને કામ સબકો રામ. આ પોતાને માટે સમય કાઢજો સાહેબ. બહુ બધા બહુ ફેમિલી ને સંસાર એટલે ખરાબ લાગશે. કોઈ ખરાબ ભગવાનને ખરાબ લાગે છે કે આટલા જન્મથી મોકલ્યો છે, આ ચક્કર પર ચક્કર મારતો રહે. એક શબ્દ આવશે 17મા અધ્યાય, ભગવાને કીધું કે બહુ એમના શબ્દ એવું શબ્દ નથી વાપરતા, તો મારી ભાષામાં કહી શકે કે મને પ્રાપ્ત કર્યા વગર પાછો આવી ગયાનું દુઃખ છે. આ જન્મ મને મળ્યો જ નહીં. અધમામ ગતિ મને શું શબ્દ છે 17મા અધ્યાયનો સપના લીધે. તો દુઃખ તો એને થાય. 15-20 મિનિટ પોતાના માટે આથી શરૂ કરજો કાઢવાની. થોડું મન શાંત રાખીને, જપ નહીં આવડે તો કઈ નહીં, પણ કમસે કમ કઈક સ્મરણ કરો ભગવાન. કારણ કે સવાર પહેલો વિચાર છેલ્લો વિચાર છે, અને સવારનું પહેલું રિએક્શન આખા દિવસનું રિએક્શન છે. સવારમાં છટકી જશે તો આખો દિવસ છટકી જશે. એટલે ઉઠીને બી એકાદ કલાક શાંતિ રાખજો. ચા બા કોઈ નો બનાવતા હોય તો કોઈ ચા પીતા, ગ્રીન ટી ને બધું સીઝન સારી થઈ ગઈ. તો પોતે બનાવી લે તો થર્મસ રાતથી મૂકી દો, કશો શું છે. તો અંતકાળની ઊંઘ છે ને નાનો પ્રલય છે, નાનું મોત છે. તો ભગવાનની કૃપા છે કે સવારના ઉઠે તો ઉઠતી વખતે કહેજો કે થેન્ક યુ સર, તે ઉઠાડ્યો છે, તને યાદ કરી સર. બાકી સંસાર તો બહુ જોયું. તો કોશિશ કરજો રાતના એક સ્મરણની યાત્રા થઈ જાય, પછી એની ચેન બંધાય છે. જે રાતના બોલીને હું એ થઈ જાય છે, પછી આખી રાતમાં એના જે ચિત્ત જે સૂતું નથી હોતું. ગેજેટ્સ બંધ છે બધા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઇન્દ્રિયો બંધ થઈ ગઈ. ચિત્તમાં કોન્સ્ટન્ટ અનુરટન ચાલુ રહેશે. અને 15-20-25 દિવસની અંદર તમે સવારના ઉઠશો ત્યારે અચાનક તમે એ જ મને મંત્ર પડશો ત્યારે સમજજો કે ચેન ગોઠવાઈ ગઈ. કરજો આજથી સાહેબ, કૃષ્ણને અર્પણ કરો. ગીતા જયંતિ છે, આટલું તો કરી શકાય. અને સૌથી સરળ છે, કોઈ માળા ફેરવીને તેને માળા આપી દેવાની. મનનો સ્વભાવ છે, જે નો ગમતી ચીજ ત્યારે સુઈ જાય તો ઊંઘ બી આવી જશે. એકાદ મંત્ર એકાદ ફરી તો જશે, ભલે માળા પડી જાય. આવું કરી શકાય. તો અંતકાલે તો અચ્છા, બીજું ભક્તિનો મૂળ શબ્દ છે, એનું નામ છે અનન્ય. કાલનું રહી ગયું કહેવાનું. કર્મયોગનો મૂળ શબ્દ છે સમતા. એ પણ સમતા એટલે બધી ઘટનામાં સમાન રહેવું. નૈંગતે સ્વપ્નમાં સ્મૃતા, દીવો ઢોલવો નહીં જોઈએ, ન સુખમાં કે દુઃખમાં. સ્વીકાર કરી લીધો, વ્યવહાર કરો ને નીકળી જવું. બાજાર સે નીકળા ઓર ખરીદદાર બહુ બધી જમા થઈ જાય. રજનીશ નું તો કેવું છે કે આખા દિવસની અંદર 50,000 થી 1 લાખ પ્રિન્ટ્સ એ જોવે છે, બધી અંદર જમા થાય છે. કેટલી ડિલેટ થશે, કેટલા સંસ્કાર રહી જશે. પહેલી વાર આંખ ખુલ્લી છે જીવનમાં, અને છેલ્લી વાર બંધ થશે ત્યાં સુધીનું બધું જ મને વિડીયો રજીસ્ટર છે ચિત્તમાં થાય. બહુ મોટી ફ્લોપી છે, અને બધા જ ઓડિયો રજીસ્ટર છે એની અંદર. એટલે બધું ખોટું સાંભળતા નહીં, તો પછી ક્યારે ક્યારે યાદ આવી જશે. કારણ કે અંદરના ઓડિયો અને વિડીયો પૂરા આખી જીવન ચાલુ રહેશે. એના સંસ્કારો, મેજર સંસ્કારો, લાઇક્સ અને ડિસલાઇક ના સ્ટોર. ભક્તિની સાધનાનું એક નામ છે, એનું નામ છે અનન્ય. આમાં વારે ઘડી અનન્ય શબ્દ વાપરશે. અનન્ય એટલે ન અન્ય સહિત અનન્ય. વ્યાખ્યા વધારે નથી કરવી. ભગવાન એટલે ભગવાનની જ મરજી મૂળ છે એવું સમજી નાની સાદી ભાષામાં વ્યાખ્યા ના કરી શકાય. છતાં બી 2-3 શ્લોક આવશે તો જોઈ લે અનન્ય કેવી. પ્રાયોરિટી વાળું,
કે ભગવાન પ્રાયોરિટીમાં છે અને બાકી સંસાર સેકન્ડરી છે. મનથી બહારથી જેવા જેવા જ રહેજો સારા એક્ટર બની શકાય. બધો વ્યવહાર કરતા કરતા લાગે કે જલ્દી પૂરું થઈને ભગવાનનું નામ ક્યારે લો એવું થાય ત્યારે સમજી લો કે ભક્તિ પાકવા લાગી સાહેબ અને બીજ ફૂટવા લાગ્યા છે. થોડજો બીજ બહુ જન્મથી બંધ થઈ ગયેલા છે. જીવ ખુલતો જ નથી એટલે શિવ નથી બનતો. ખુલી જાય તો શિવ બને. શિવ છે જ એને પોતાની જાતે બાંધી રાખી છે. ફેમિલી ને ઘર ખબર ને મને સમજાયું જ નહીં. છૂટે તો ખબર પડશે તમને. હજુ આસક્તિ હશે ત્યારે લાગશે કે આ વાત ખોટી છે પણ હોય શકે. અનન્ય ચેતા 14મો શ્લોક છે 8મા અધ્યાય. અનન્ય ચેતા હિ સતતમ યોગમામ સ્મરતિ નિત્યશ તસ્યામ સુલભ પાર્થમ નિત્ય યોગસ્ત યોગિના. લોક અમારો દરવાજો ખુલ્લો છે ભગવાન. આઈ એમ અવેલેબલ એની ટાઈમ. પણ અનન્ય ચેતા, ચેતા એટલે મન, ચેતા એટલે અંતકરણ. અનન્ય ચેતા હિ સતતમ યોમામ સ્મરતિ નિત્યશ તસ્યામ સુલભ પાર્થમ નિત્ય યુક્તસ્ત યોગિના. કન્ડિશન ઘણી છે આપણે લેવી નથી. અનન્ય રૂપે ચિંતન નો અર્થ થાય છે કે તારી મરજી મને મંજૂર છે એવો ભાવ સ્થિર થઈ જાય અને હું ને મારી મરજી ઓછી થઈ જાય ત્યારે અનન્યની યાત્રા શરૂ થાય. અનન્ય નો શ્લોક છે 11મા અધ્યાયનો 55 આવશે ત્યારે આ શ્લોકના 4-5 રીતે અનન્ય બનાય. 11મા અધ્યાયમાં યાદ આવશે ત્યારે લઈશું. અચાલ લઈએ એટલે પૂરું કરે યાદ આવે ભાઈ પૂરું થાય ને ટાઈમ ટેબલ 10 મિનિટ વધારે થાય તો એમ કીધું છે. અહીંયા વાંધો નથી, બીજાને વાંધો હોય તો રજા લેજો. અમે તો ઘણા સુઈ બી ગયા એટલે ઘણા છોડી બી ગયા કામમાં કામકાજ પહેલા. ભગવાને કીધું કર્મયોગ પહેલા. આ સાંભળો તો કર્મયોગ બનશે તો કર્મ ભોગ બનશે. ચાલો અનન્યના 5 રસ્તાઓ. વિનોદ ભાવે કીધું કે ભગવદ ગીતાનો સર્વશ્રેષ્ઠ શ્લોક છે ગીતા પ્રવચનમાં. ગીતા પ્રવચન ઘરે વસાવજો સાહેબ. 1932માં પોલિટિકલ પ્રિઝનર તરીકે વિનોદ ભાવે જયારે જેલમાં હતા ત્યારે એમણે કરેલા ટોપ ક્લાસ. એમાં એમણે આપેલું હતું કે 11મા અધ્યાયનો 55મો શ્લોક શંકરાચાર્ય કીધું કે સર્વશ્રેષ્ઠ ગીતાનો શ્લોક છે જે અનન્યની વ્યાખ્યા કહી શકાય. લઈએ આપણે અનન્યની વાત. મત કર્મકૃત મત પરમ મદ ભક્ત સંગ વર્જિત નિર્વૈર સર્વભૂતેષુ યસમામ એતિ પાંડવ સુષ્ટાય. થોડું રસ કેળવી લો ભગવદ ગીતાના એકા શ્લોકને જીવનમાં સાધન બનાવેલું છે. ફરતું જશે, ખબર બી નહીં પડે. અને નહીં સમજાય તો નિકલે તે હરિદર્શન કો મગર ઓટન લગે કપાસ. સંસારી બની ગયા, વિનવા લાગી ગયા ઘઉં ચોક. ખબર ને ઘઉં ચોક આવે તૈયાર આવે. 5 રસ્તા એકાદ કરાય તો કરવું. આપણે તો હાઈવે પર જવા પડે છે. અને હાઈવે કે છે ભાગવત ઈશ્વરના માર્ગે ચાલવું એને મહામાર્ગ કહેવાય છે. કારણ કે ત્યાં બધી વ્યવસ્થા હોય. મહામાર્ગ આ દરે બધી વાત નહીં. પેલું મત કર્મ કૃત, બધો સારનો સાર આવી જશે. જે કર્મ મારે માટે કરે છે, મારે માટે કરે એટલે શું થાય? બસ ભગવાનને સોંપેલું જેટલો ભાવ અખંડ રહે, બીજું કાંઈ નહીં. એમાં હું ઓછું થાય આપણું તો સમજી લો કે અનન્યની યાત્રા મનથી શરૂ થાય. આ બધી મનની વાત છે સાહેબ, બહાર કઈ છે નહીં. બહાર તો દ્રષ્ટિ બદલાઈ જશે. યુ વિલ ચેન્જ યોર વિઝન. આપોઆપ ઘટના બદલાઈ જશે. આપોઆપ જે લાગતું હતું ખોટું જેમ લાગે કે ભગવાનની મરજી એટલે સાચું હશે એમ કરીને આપણે છુપા થઈએ સાહેબ. મનના મને આક્રોશો ને મનના ઉદ્વેગો બંધ થઈ જાય. આમાં થોડું આમાં મત કર્મ કૃત, જે મારે માટે કર્મ કરે એવો ભાવ છે. મત પરમ મારા બોગા એ જેને મને જ શ્રેષ્ઠ સમજે છે. સંસાર શ્રેષ્ઠ નથી, ઈશ્વર સામે શું શ્રેષ્ઠ છે? મત કર્મકૃત મત પરમ મત ભક્ત જે મારી સાથે જોડાયેલો છે. ઘટનાઓમાં કે છે કે તારી મરજી કે છે, મને તો એક જ શ્રદ્ધા. મત કર્મકૃત મત પરમ મત ભક્ત ને સંગ વર્જિત. આસક્તિ જેને છોડી દીધી. કઈ આસક્તિ? હું ને મારા પણ. હવે શું કે છે? ભગવાન તું અને તારું. સંગ વર્જિત, તેનું ફળ શું થયું? 5મું નિર્વૈર સર્વભૂતેષુ. સંસારના બધા પ્રાણી માત્ર માટે એના બધી વેર ભાવ નીકળી જાય છે. અંતિમ કોઈના માટે વેર જ નથી રહેતો. તો શું થશે એનું? યસમામ એતિ પાંડવ. મોડે કરજો હે પાંડવ, હે અર્જુન આપણને કે એ મને જ મળશે. મને જ આમ યસમામ એતિ પાંડવ, એ આવીને મને જ મળશે. એની બસ પૂરી થઈ. તમે જેની ઈચ્છા હોય એ જ મળે સાહેબ. એટલે ઈચ્છા કરજો, શ્રેષ્ઠોની ઈચ્છા કરજો. આ દરવે નહીં જતા. તો અનન્યના 5 મને વ્યાખ્યા છે. 11મા અધ્યાયનો 55 છેલ્લો શ્લોક છે. અને આપણે
હા, તસ્યામ સુલભ પાર્થમ નિત્ય યુક્તસ્તે યોગી. જે અનન્ય છે એના માટે એમ ઇઝીલી અવેલેબલ. તસ્યામ સુલભ પાર્થમ એમાં ઇઝીલી અવેલેબલ છે એમ કે. હવે 9મો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામ 9મ અધ્યાય. મને આચાર્ય લોકો એમ કે છે કે ગીતાના 18 અધ્યાય છે અને 9મો અધ્યાય નું કે ગીતા આગળ એક કોઈ શું કે નેકલેસ છે. નહીં, નેકલેસ તેનું ઓલું ગોળ એને શું કે વચ્ચે પેન્ડન્ટ. ઓહો, આ બધું ખબર પેન્ડન્ટ જે છે બધા અધ્યાય નેકલેસ છે તો પેન્ડન્ટ જે છે આ છે. મોટા મોટા મને છેલ્લો 9મો અધ્યાયના અમુક શ્લોકો બોલીને જીવન સમાધિ લેવાય છે. 9મા અધ્યાયનો 22મો શ્લોક બોલતા બોલતા ને 9મો અધ્યાય બોલતા બોલતા જીવન સમાધિ. આપણે પેન્ડન્ટ ના 1-2 શ્લોક લઈશું ખાલી, કારણ કે એમાં નામ છે રાજવિદ્યા ને રાજગુહ્ય યોગ. વિદ્યાઓમાં જે રાજા છે અને જે રહસ્ય વાળી ચીજોમાં પણ રાજા છે એ હું તને કહીશ. રાજવિદ્યા વિદ્યામાં રાજા શું? કઈ વિદ્યા રાજા? જેને જાણીને બધા મને ખોટી સમજણના તાળા ખુલી જાય. ગોલ્ડન કી કઈ છે? રાજવિદ્યા શું છે? રાજવિદ્યા એ જ છે કે ભગવાનનું જગત છે, બસ સ્વીકાર કરજો, મને એવું લાગે. અને રહસ્ય વાળી વાત શું છે? રહસ્ય વાળી વાત એ છે કે પરમાત્મા બધે રહેલો જ પણ હું જોતો નથી. આ રહસ્ય. બીજું શું રહસ્ય? છે જ બધે જ છે, દેખાતું નથી કારણ કે આપણે જોવા નથી માંગતા. જીસસ નું વાક્ય છે, ઓપન યોર આઈઝ એન્ડ લુક એટ મી. લોકો આંખ ખોલી કોઈ દેખાતું નથી. આ તો જીસસ નહીં, બતાવો મારો ભાવ જો. આ બધા વાક્યો છે. કાલે પરમ દિવસે જીસસ બહુ નજીક છે કૃષ્ણ સાથે. ટોપ ક્લાસ મને એ પોતાને ભક્ત કે છે. કૃષ્ણ પોતાને ભગવાન કે. દુનિયાની અંદર એક જ છે પોતાને ભગવાન કે છે, બીજા કોઈ નથી કીધું. જો જીસસ કહી શકશે ને મોહમ્મદ કહી શકશે, કોઈ ન બુદ્ધ કહી શકશે ને મહાવીર કહી શકશે. કૃષ્ણને કમસે કમ કહેવું તો પડે પોતે કે મારા સિવાય કોઈ નથી, આ હું ભગવાન હું જ છું. એક જ જણ. કોઈ પણ શાસ્ત્ર જોઈ લો ને કઈ પણ કોઈ ચરમ સીમા છે ભગવદ ગીતા. અને એવું દેખાડીને એમ કે મારો અહંકાર ને કોઈ સ્થાન નથી, મારી કોઈ હેસિયત નથી, ખાલી એને શરણમાં આવ્યા સિવાય. આનો અર્થ આ છે સાહેબ. કૃષ્ણને એમ કે હું બધું છું તેમાં એને શું ફરક પડે? કઈ નથી લેવું. એમ નથી યુદ્ધમાં લેવું. એના 3 અધ્યાયના શ્લોક વાંચવા છે કે 3 લોકમાં એવી કોઈ ચીજ નથી જે મારી પાસે નથી ને એવી કોઈ ચીજ નથી જયારે મેળવવાની હોય છતાં પણ હું કર્મ કરું છું. અર્જુન તું પણ કર્મ કર, ક્યાં ભાગવાની વાત કરે? આ વાક્ય છે. તો મને 9મો અધ્યાય વિશેષ અધ્યાય છે. મને ગમતો એક જ શ્લોક છે જે ગઈકાલે અમારે અહીંયા વાત થઈ હતી, અને એક બીજો શ્લોક છે 21 નંબરનો. એને સ્પર્શ કરીએ આપણે, આપણા જીવનમાં સ્પર્શ કરી જાય છે. ગઈકાલે અહીંયા વાત થઈ હતી. શ્લોક નંબર છે 30 અને 31 નંબર. એની પહેલાનો શ્લોક છે 22 નંબર. અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સ મંતવ્ય સમ્યક વ્યવસ્થિત હોય સ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શશ્વત શાંતિ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રાણસ્ય. એ અર્જુન જાણી લે, મારા ભક્તનો કોઈ વિનાશ નહીં કરી શકે. આ પ્રસિદ્ધ વાક્ય છે. મહાત્માઓ તો બોલે ત્યારે એટલા વટથી બોલતા હતા કે એમ કીધું ભગવાને અર્જુનને કે ઢંઢેરો લઈને આખી દુનિયામાં જાય કે કૃષ્ણ ભગવાન એમ કે છે મારા ભક્તનો કોઈ નાશ નહીં કરી શકે. શ્લોક કેટલો ટોપ છે. એક માનસિક મને અગર કોઈ પતન થયું હોય, કોઈ શરીર જીવનમાં કોઈ બે થયું હોય, એને માટે સ્પર્શ કરવા જેવો શ્લોક છે. અપી ચેત્સુ દુરાચારો. જો કોઈક વ્યક્તિએ દુરાચાર બહુ સારી રીતે કર્યા હોય, એટલે બધા દુરાચાર કર્યા હોય, કોઈની તરફ કોઈ ખોટું કર્યું હોય એ દ્રષ્ટિ જીવન પર નહીં રાખતા સાહેબ. લોકો બદલાઈ ગયા, તમારો સ્વભાવ નહીં બદલાઈ ગયા. ખોટા લાગતો માણસ આગળ વધી ગયો ને તમે એવા ને એવા જ રહી ગયા સાહેબ. કોઈના દોષ નહીં જોતા, કોઈ ખોટું કર્યું નહીં જોતા. એની અંદર ભૂલ થઈ ગઈ હશે વ્યક્તિની. આપણી પણ બહુ ભૂલ થઈ જશે. આપણે બી તો દોષ કરેલા છે. અને મને શ્લોક સ્પર્શ કરી ગયો છે, પહેલી વાર સાંભળે છે. દુરાચારી માંથી દુરાચારી માણસ ખાલી એમ જ નક્કી કરે છે એક સમય કે ભજતે મામ અનન્ય ભાગ. હવે ભગવાનનું સ્મરણ કરીશ, ભગવાનની સાથે જોડે. એની વ્યાખ્યા બધામાં ઇન બિટવીન ધ લાઇન્સ છે. ભગવદ સૂત્ર છે ભગવદ ગીતા. આ પોએટ્રી છે, બહુ ડિટેલ ન હોય. એટલે તેનું ભાષ્ય શંકરાચાર્ય જેવા કોઈ શંકર ભાષ્ય લખે, એની કોમેન્ટ્રી આપે.
મને એવું લાગે છે કે જેને દુરાચાર અતિશય કર્યા છે ભગવાન તરફ જવાની કેમ પ્રેરણા થઈ અને ખાલી પ્રેરણા થઈ હતી. ભજતે મામ અનન્ય ભાગ, મારો અનન્ય શબ્દ છે. ભજ અનન્ય નક્કી કર્યું એટલે મારું એવું માનવું છે કે માણસ ખોટું પાપ શું કામ કરતો હશે, ખોટું શું કામ કરતો હશે? કઈક સુખ મેળવવા માટે, કઈક ફાયદા માટે. કોઈ લોજિક સીધું છે કે કઈક વધારે મળી જાય, વધારેથી કઈક વધારે ફાયદો થઈ જાય, એવું કઈ હશે? હવે એને બધું કરી લીધું, દુરાચાર બધા કરી લીધા, પણ એને સુખ નહીં મળ્યું હોય તો એને કોઈ કીધું હશે કે સુખ શેમાં મળે છે, એને કીધું ભગવાનમાં જોડાવા નથી, એટલે એને નક્કી કર્યું હશે, એવું મારું માનવું. અને ખોટા કરેલા બધાને ખબર છે કે એમાંથી કાંઈ નહીં મળ્યું. શરૂઆતમાં લાગતું હતું મળી ગયું, છેલ્લે છે ને મનના ગિલ્ટ સિવાય કાંઈ નથી બચતું. સાહેબ આજથી પ્રાયશ્ચિત કરી લેજો. કે ભૂલ થાય તો હ્યુમન નેચર છે, કોઈ પ્રોબ્લેમ નથી. ભૂલ થવી જોઈએ, રિપીટ ન થવી જોઈએ, પણ પ્રાયશ્ચિત બી કરી લેવું જોઈએ, કન્ફેશન કરી લેવું જોઈએ. ચર્ચોમાં તો કન્ફેશન બોક્સ રખાય છે કે મનની મને એ નીકળી જાય. મનની અંદર જે મને ભાવ ભરાયેલો છે ડિપ્રેશનમાં કન્વર્ટ ન થાય. સાહેબ હમણાં ડિપ્રેશન બહુ ચાલે છે સાહેબ. પોતાના ઈષ્ટ પાસે બેસજો, જેવી વાત કરવી તેને કરતા રહેજો સાહેબ. કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. એક મનને માંથી ખાલી કરી નાખો. નો ભાવે કોઈ ઈષ્ટ ન હોય તો અરીસાની સાથે વાત કરજો, પોતાની જાત સાથે. પણ રોજ રાતના સૂતી વખતે જરૂર કહેજો કે આજના દિવસમાં જાણે અજાણે કોઈનો દોષ જોવાઈ ગયો હોય, કોઈનું અપમાન કર્યું હોય, મારાથી ભૂલ થઈ ગયું છે, પરમાત્મા મને માફ કરજો, પણ આજથી તમને કહું છું કે ફરીથી આ કાલે રિપીટ નહીં કરો. એ પ્રાર્થના જરૂર. બીજી બોખેલી પ્રાર્થના નહીં થાય તો ચાલશે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય આપણે ગોકી ગયા એટલે નવા શબ્દ વાપરો. ધીને ધીને નવમ નવામી કૃષ્ણ નંદન. શંકરાચાર્ય રોજ કૃષ્ણ નવો લાગે છે. આપણને તો કૃષ્ણ એ જ લાગે, ખાલી વસ્ત્રો નવા નીકળ્યો. મારો ભાવ બદલાય તો કૃષ્ણ બદલાય, મારો ભાવ બદલાય તો સંસાર બદલાય. મારી અંદર ખુશી આવે તો મને ખુશ દેખાય લોકો, મારી અંદર દુઃખ આવે તો મને દુઃખી દેખાય. સાહેબ આ ડિપ્રેશન ના રસ્તા કાઢી નાખજો સાહેબ. આ છોડતી ખોટું કરેલું તો થઈ ગયા, કોઈ નહીં. પણ એ ગિલ્ટ છે ને, અપરાધ વૃત્તિ કહેવાય છે સાહેબ. એ અંદર પડેલી હોય છે. એ કોઈ જન્મ અંદરની ઇમ્યુનિટી ઓછી થાય. ઇમ્યુનિટી ને બહુ બધી વાતો ચાલે છે. એક ઉંમર થઈ જાય ને થોડી મને થોડું લાગે હવે શું થશે ત્યારે આ ગિલ્ટ છે ને ખબર પડ્યા વગર એને બેચેન કરી દે. આ રેસ્ટલેસનેસ કરી દે. ખબર નથી પડતી છે ને એમાં. સારા માણસો એમ કે છે કે રાતના અચાનક ઉઠી જવાય ને ખબર નથી પડતું કે મેં શું ખોટું. મેં તો પેલા ભૂલ થઈ ગઈ, અત્યારે આવી ગઈ સામે. ગિલ્ટ તો અંદર પડેલા છે. અપરાધ વૃત્તિ જેને કહેવાય છે, ઇટ ઇઝ ઓલવેઝ વિથ અસ. ઇટ કમ બેક. બધું પાછું આવશે. કરેલું જેમ બધું પાછું આવે છે એવી રીતે થોડું કોશિશ કરવી. તો એ મને એમ લાગે છે, મારું માનવું છે કે દુરાચારીએ કીધું કે દુરાચાર કરીને કઈ મળ્યું નહીં તો ભગવાનનું ભજન કરે. જો હવે ખાલી એને નક્કી કર્યું કે હું અનન્ય રૂપે ભગવાન શબ્દ વાપરજો, કૃષ્ણની કરુણા જોઈ. અપિચેત દુરાચાર ભજતે મમ. સાધુ રેવસ મંતવ્ય સમ્યક વ્યવસ્થિતો છે. આ લાઈન મને મોડે થઈ ગઈ હતી. ભગવાને કીધું મારી દ્રષ્ટિમાં સાધુ બની ગયો. ખાલી એને નક્કી કર્યું છે મારી દ્રષ્ટિમાં સાધુ બની ગયો. કેમ? સમ્યક વ્યવસ્થિતો એને સાચો નિર્ણય કર્યો. એક નિર્ણય તો સાચો કરો. ભગવાન કે છે સાધુ છે, લોકોને કહેવા દો કે શેતાન છે. એ પિક્ચર હતું એટલે આ બધું યાદ આવે. બધું જૂનું જોયેલું ને તમે જાય નહીં મેમરીમાં. ગૂગલ ને બધી મેમરી તો હમણાં આવી. ચિત્તની મેમરી તો છોડશે નહીં. આની મેમરી કાંઈ નથી. 128 GB. છેલ્લી જીબી કેટલી છે? તમને બધી બહુ ખબર. 1 TB ઉપર છે. 1 TB. તો જેટલા ટોટલ મારે બધા છે. શકુંતલા દેવી જેટલા કરી શકે બધી મેમરી આમાં. અને ચિત્તનું મને મોટી ફ્લોપી કહેવાય. આપણા અત્યાર સુધીના બધા જ જન્મના ઓલ લાઇક્સ એન્ડ ડિસલાઇક આર સ્ટોર્ડ ઇન ધેર. એટલી મોટી પાવરફુલ સ્લો. અને ચિત્ત કહેવાય, દેખાતું નથી. જે મનનો હિસ્સો છે, જે વારે ઘડે મનને કે આ કરે, ચિત્ત કે છે. મનને કઈ નથી કહો. મન તો દિલ તો બચ્ચા એટલે મન તો બાપ એને કઈ આ કે છે કે આ ગમતી ચીજ અહીંયા જાઓ, આ વડાપાવ ખાઓ, આ નહીં ખાઓ, બોલો કે નહીં અપવાસ કરો. આ ચિત્ત કે છે. લાઇક્સ અને ડિસલાઇક્સ ના એની અંદર સ્ટોર થયેલું વડાપાવ ક્યાંથી આજે ચિત્તની આ બધું જેવો હરેલા ભરેલા હોય ને તો આ બધું આવી જાય. આપણે કઈ દાવો જ નથી કરતા. આપણે તો કોઈની કૃપા છે તો ભગવાનનું નામ લઈ શકીએ છીએ. કોઈ દાવો નથી કે ગીતા આવડી છે. ગીતા કોઈને આવડી જ ન શકે સાહેબ. કૃષ્ણનો અનુભવ ત્યારે ગીતાને પણ કરી શકે. તો આ મને વાત ચાલતી હતી કે શું વાત છે.
જો આ મુશ્કેલ હા સમ્યક વ્યવસ્થિત હોય છે. સાચો નિશ્ચય કરો ને કૃષ્ણે સાદું કીધું ભાઈ આટલું યાદ રાખજો. આમાંથી કઈક નિશ્ચય તો કરો તો આ કૃષ્ણ જ કહે છે કે સાચો નિશ્ચય કરો. અને કેવી રીતે ખબર પડશે? કૃષ્ણએ કીધું સાચો નિશ્ચય કરે ક્યારે બી કારણ વગર કે કોઈ યાદની અંદર આંખમાંથી આંસુ આવી જાય ને કે તે બહુ કૃપા કરી ત્યારે કહેજો કે આ કૃપા થઈ છે એને જોયું છે આજે તો આંસુ દુઃખના નહીં સાહેબ સુખના પણ એક અનુભૂતિ ના કે ભગવાન તે બહુ કહ્યું ક્યાંથી ક્યાં લઈ ગયા શું કરતા હતા ને શું કરવા લાગી ગયા અચાનક આંસુ મને ભક્તિનું લક્ષણ છે આંખના આંસુ સાહેબ અને ભીનું હૃદય ને ભીની આંખ સાહેબ કડક માણસો આ યાત્રામાં નહીં પ્રવેશ કરી બહુ ગુસ્સા ને કડક નથી એને કહો ઘરે રોના જ આંસુ ફરી લો કોરોના પૂરું થાય પછી તો આંખમાં આંસુ જરૂરી કૃપાના આંસુ ભગવાન તે બહુ કૃપા કરે આંસુ આવવા જોઈએ હૃદય ભીનું હોવું જોઈએ કોઈનું દુઃખ ન જોઈ શકાય ત્યારે સમજો કે શરૂઆત થઈ છે સાહેબ તત સુખે સુખિત્વમ તત દુઃખે દુઃખિત્વમ સત્વગુણનું લક્ષણ છે બીજાના દુઃખમાં મને લાગે કે મારું દુઃખ છે તો હું દૂર કરું અને બીજાના સુખમાં ખુશ થવું કે ભગવાને કેવી કૃપા કરી સાહેબ બીજાના સુખમાં સુખી થવું અઘરું છે દુઃખમાં દુઃખી થઈ શકે કે ચાલો કઈક આપીને છૂટા કરી સાહેબ આપણી સાથે વાળા આગળ વધી જાય તો લાગે કે હું હવે દુર્યોધન જેવું થઈ જાય સાહેબ રાજસો યજ્ઞમાં દુર્યોધને જોયું કે બ્રાહ્મણોને એટલું બધું યુધિષ્ઠિર આપી દીધું અને બાલ્કનીમાં જ જોઈને ઓલા કે આટલું સોનું આપ્યું તો આને એકદમ એક્સિડિટી થઈ ગઈ અને મને માત્સર્ય કહેવાય સાહેબ યુધિષ્ઠિર પાસે આટલું બધું મળ્યું મારાથી અને એને ઊંઘ નહીં આવી ડોક્ટર વૈદ્યોને દેખાડો પડે કીધું કઈ નહીં આ માનસિક બીમારી છે આ માત્સર્ય છોડ બીજાનું સુખ નહીં જોઈ શક્યો સાહેબ આપણામાં એવો સ્વભાવ હોય તો કેળવજો એને સમજવાનો સાહેબ પોતાની જાતને પાછું લાવજો કે ભગવાનની મરજી છે હું જેટલું હતું એટલું જ મને મળશે આ પ્રારબ્ધનો નિયમ સમજી લેજો સાહેબ જેટલું મળવાનું છે એટલું જ મળશે એમાં વધતા પ્લસ કોઈ મને આગળ કોઈ ખોટું કોઈને કાંઈ એક જ પરફેક્ટ નિયમ છે નહીં મળવાનું ત્યાં સમજી લો કે હું લાયક નહોતો એટલે નહીં મળ્યો મળે ત્યારે લાયક હતો એટલું મળજો અને ભગવાનની કૃપાને જોડજો તો વિનમ્ર બની જવા હા સમ્યક વ્યવસ્થિત સાચો નિશ્ચય કરવાને સાધુ કીધું ને ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા એને થોડું મને કદમ લીધું અનન્ય બનવાનું ક્ષિપ્રમ એ જ ક્ષણે ક્ષિપ્રમ શબ્દ ગીતાનું પ્રસિદ્ધ છે એ જ ક્ષણે ઇન અ સ્પોટ ઓફ એ મોમેન્ટ એને સંસ્કૃતમાં યુગપથ નિર્વાહ કહેવાય છે એક સાથે થયું એટલે શું એમ કે દીવો સળગાયો અંધારું હતું તો એક સાથે થઈ ગયું એમ પ્રકાશ સાથે થઈને અંધકાર સાથે જતો રહ્યો સાથે સાથે ઇંગ્લિશમાં સાયમલ્ટેનિયસ કહેવાય એને જો શરૂઆત કરી નથી ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા એક ક્ષણે ધર્માત્મા બની ગયો હતા કાલે તો મેં બે દાખલા જોયા હતા વાલ્મીકીના અને અંગુલીમાલ એક ક્ષણે કોઈ ટાઈમ ન લાગે આ સધ્યાત્મનો નિયમ છે સાહેબ ભાવ બદલાય એટલે એક ક્ષણે તમે બની જાઓ એક ક્ષણે અનુભૂતિ કોઈ જન્મ ન લાગે સાહેબ અનન્ય બનો તો આજ ક્ષણે અનુભૂતિ આજ ક્ષણે કૃષ્ણ મળે કૃષ્ણ તો કે જો ઇઝીલી આવી લખે તસ્ય આમ સુલભ પાર્થમ નિત્ય યોગ તસ્ય યોગ આપણે સંસાર જોયો છે એટલે કૃષ્ણને યાદ ન આપણે થોડા ઓલા ભક્તો છે અર્થાર્થી અર્થ થોડા બની જાઓ જ્ઞાની ભક્ત બની જાઓ માંગવું જ નથી ખાલી આપવું જ અને ક્ષિપ્રમ ભવતી શાશ્વત શાંતિ નિગચ્છતિ અને શાંતિનો અનુભવ થાય છે કૌંતેય પ્રતિજાની નવે ભક્ત પ્રણશ્યતિ એ કૌંતેય જાણી લે મારી તરફ આવેલા ભક્તનો ક્યારે વિનાશ નહીં થાય મને મળ્યા વગર નહીં થાય અનુભૂતિને મળવું કહેવાય છે અને જે પ્રસિદ્ધ શ્લોક છે 22 નંબરનો અનન્યશ્ચિંતયન્તો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં ભાવે આ એકદમ જબરજસ્ત ભક્તિ માર્ગનો નંબરમાં છે અને મને તો ઘણા બધા દાખલા યાદ આવે પણ મને થોડુંક કેવી યોગક્ષેમ જે અનન્ય રૂપે મારું અનન્યની જે વાત થઈ આપણે જે ભક્તિનું લક્ષણ છે અનન્ય ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ જે અનન્ય રૂપે મારી સાથે એનો યોગ અને ક્ષેમની જવાબદારી મારા માથે લો એને સંસારની બધી જવાબદારી હું કરીશ એને કઈ નહીં કરવું અને હું એને મળવાની કામ બી હું જ કરીશ તું મોજ કર યોગક્ષેમમ વહામ્યમ એલઆઈસી આ સૂત્ર લીધું છે યોગક્ષેમમ વહામ્યમ એલઆઈસી પ્રીમિયમ લે છે કૃષ્ણ ફ્રી આપે છે કેમ ખાલી એટલું જ છે કે ખોટું હું પણ ને મારા પણ છોડી દે પ્રીમિયમ હું ને મારા પણ છોડ અને મને લઈ લે તો આવો બજાર યોગક્ષેમમ વહામ્યમ આ આટલું મોટી કોઈ વાક્ય નહીં કરી ક્ષેમ એટલે જરૂરિયાતની ચીજ પણ પૂરી કરી દે યોગ એટલે પરમાત્મા સાથેની મુલાકાત હું કરીને આપીશ તું છૂટો હું બંધાયેલો સાહેબ આ કૃષ્ણ છે
કૃષ્ણની લીલાનું પાત્ર બનવું પડે સાહેબ, ભાગવતનો શબ્દ છે. થોડી અઘરી છે લીલા. અક્કલકોટના સ્વામી સમર્થે એમ મને કહેવામાં આવ્યું છે કે આ 21 નંબરનો શ્લોક 22 નંબરનો શ્લોક 21 વાર બોલીને સમાધિ લીધેલી. હું પણ જાઉં છું અક્કલકોટ 5 તારીખે દર્શન કરવા. પીવું નપોસ્મી તુજા પાઠીસી હે વાક્ય છે સાહેબ. પાર્લા ઈશ્વર મંદિર પણ છે. તું ભીવ नको, તું ડર નહીં યાર, હું તારી પાછળ જ આવું છું. આ કૃષ્ણ પણ આજ કે ભીવ નપોસ્મી તુજા પાઠીસી. એમણે એમ કહેવાય છે કે આ શ્લોક 21 વાર બોલીને સમાધિ લઈ લીધી. તો આ 9મો અધ્યાય છે, પેન્ડન્ટ છે. અઘરા શ્લોક છે એટલે લેતો નથી. અને 10મો અધ્યાય. હવે અર્જુનને પરવા કાલે ગઈકાલે જે વાત થઈ હતી, ભગવાનની આંખ તરફ જોયું હશે જે રજનીશે કીધું. આ તો અમૃત ચલ ગઈ. આની વાત ક્યારે ખોટી જ ન હોય શકે. અને અર્જુન મને હવે ભક્ત બની ગયો. 9મા અધ્યાયથી અર્જુનની ભક્તિ શરૂ થાય. હવે એની દ્રષ્ટિ કૃષ્ણ તરફ છે, શબ્દ તરફ નથી. હવે વાક્ય તરફ નથી. હવે ખબર બી નથી યુદ્ધ કરવું કે ના કરવું, એ વાત જ ભૂલાઈ ગઈ. હવે કૃષ્ણમાં ખોવાઈ ગયો. આ ખોવાયેલા અર્જુનના અધ્યાયો શરૂ થાય છે. આપણે ક્યારે ખોવાશું નક્કી કરજો સાહેબ. આપણે તો બજારમાં ખોવાઈ ગયા સાહેબ. ખબર નહીં કઈ બજાર ખુલી ગઈ છે અને સાચી લાગે છે. ખોટી નથી. એમાં ભગવાનને ક્યાંક ક્યાંક જોડજો, એટલું જ છે. એનો ઉમેરો કરજો કે સાહેબ તો ભગવાન તારી એટલું થોડું બોલતા રહો ને ખોટું. મન સાથે બાર કેમ છો મજામાં, એ બધું ભગવાનની મરજી બધું નહીં. સારું છે. જય શ્રી કૃષ્ણ. ફક્ત કૃષ્ણનો જય થાય એનો અર્થ એમ છે જય શ્રી કૃષ્ણ. હવે તો જેએસ કે લખે છે લોકો. જેએસ કે પેલા મને પહેલી વાર તો ખબર નથી કે જેએસ કે શું હશે કે ભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ અમે આખું બોલ ભાઈ. પણ બોલનો એમ સાથે મનમાં કે કૃષ્ણનો જય થાય, મારો જય ન થાય, અહંકારનો જય ન થાય. સત્યમેવ જયતે. નાનૃતમ ઉપનિષદનું વાક્ય છે જય શ્રી કૃષ્ણ. સત્યનો જ જય થાય. નાનૃતમ અસત્ય ક્યારે જીતતું જ નથી. આપણા દેશનો પ્રિયમ્બર છે સત્યમેવ જયતે. નીચેનું વાક્ય નહીં લખ્યું. એનું વાક્ય છે નાનૃતમ. અનૃત એટલે અસત્ય ક્યારે પણ જીતતું નથી. નહીં લખ્યું. સત્યમેવ જયતે. નાનૃતમ અનૃત જીતતું નથી. હવે મને 10મો અધ્યાય છે. ટાઈમ છે આ બધો ટાઈમ જ ભગવાનનું નામ લેવામાં છે કઈ બંધ કર્યો. ના ના કઈ સવાલ નથી. એ લોકો ઠંડી નથી. આપણે સીટ ચેન્જ કરનાર કેમ કે ભગવાનને યાદ કરવાના સાધન લખવા. ચાદર બહુ સારું. ચાદર બી સારું. તો હા હરિઓમ. હવે 3 અધ્યાય. 10મો 11મો અને 12મો. 10મા અધ્યાયનું નામ છે વિભૂતિ યોગ. હવે શું છે કે ભગવાને કહી દીધું 7મા શ્લોકમાં 7મા અધ્યાયના કે મત પરતરમ ન અન્ય કિંચિત અસ્તિ ધનંજય. ચોક્કસ અધ્યાય છે. મારે તો લાવા સંસારમાં કઈ નહીં. અર્જુન હવે ભક્ત બનવા લાગે. દ્રષ્ટિ કૃષ્ણ તરફ હોય તો જ ભક્ત છે સાહેબ. સંસાર તરફ હોય તો શું કહેવા. અને મને અર્જુને સવાલ પૂછ્યો કે કેશુ કેશુ ચ ભાવેશુ ચિંતયોસી ભગવાનમાં. આ 17 નંબરનો શ્લોક. તમે કીધું તમે બધે છો પણ મને ક્યાંય દેખાતા નથી. મને વિશેષ જગ્યા આપો તો હું ત્યાં કોન્સન્ટ્રેટ કરું. બધામાં ક્યાં જોવે. વિશેષ જગ્યા આપો. અને વિભૂતિ કહેવાય છે. વિશેષ રૂપે ક્યાં ક્યાં 100% જે પરફોર્મન્સ હોય એમાં ઈશ્વર મળે એવો ભાવ સમજવો. ગીતામાં 194 વિભૂતિઓ આપી છે. 7મા અધ્યાયથી શરૂ થયેલું 8મા શ્લોકથી. રસોમાં સુકોન થઈ જાય. પાણીમાં રસ જો કૃષ્ણ બહુ આમ તો મુશ્કેલ છે. પાણીમાં રસ છે ગોદી લો. પાણીમાં રસ કેવી રીતે મળે. પ્રભાસની સૂર્ય પહેલી વિભૂતિ. સૂર્યને પ્રકાશ. ચંદ્રમામાં તેજ મારું છે. મારો પ્રકાશ તો આ જેવી હશે. આનું નામ જ છે વિભૂતિ યોગ. આમાં 92 છે. ખબર નહીં કેટલું. તો અર્જુને બીજું કેશું જો ભાવે શું. કયા ભાવ કઈ કઈ જગ્યાએ તમારું ચિંતન કરું એ તમે મને કહો. ત્યારે મને ગમતો શ્લોક છે એટલે છોડી નથી શકતો. આ શ્લોક તમે મને કરી શકાય તો થોડો ભાવ સમજ. 10મા અધ્યાયનો 8, 9, 10 અને 11 નંબર. ચાલો ભક્તિની વાત થઈ આજે ભલે ગમે તેટલું. તો
સૌથી પહેલા જ મને આ શ્લોક જ ગમતો. હવે અપિચેત સુદુરાચા. જો ભગવાને ભક્તિ કરવાનું શું કીધું? આ ભગવાન એમ તો બધું જ કે શું કરું, પણ આ મને ગમતો શ્લોક. ભગવાને કીધું એમાં આપણે એક જ ચીજ કરવાની, અને એ બે ચીજ કરશે. ભગવાન શું આપે છે પોતે પહેલી વાર કહેશે, આપણને ખબર છે ભગવાન શું આપે છે. જો 8મો શ્લોક હશે 10મા અધ્યાય. અહમ સર્વસ્ય પ્રભવઃ મત્ત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા મચ્ચિતઃ મદ્ગત પ્રાણઃ બોધયંતશ્ચ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ અને રમંતી ચ. આવો સારું તો યાદ આવી ગયું 10મા. અહમ સર્વસ્ય પ્રભવ અને મત્ત. જો આવી રીતે મારી સાથે જોડાયા એમ કે આ પહેલા બી આપી દીધું 7મા અધ્યાયના 6 શ્લોકમાં. આ બધું મારાથી ઉત્પન્ન થયું ભગવાને પ્રભવ. આમ સર્વસ્ય પ્રભવને મત્ત સર્વ પ્રવર્તતે. અને આમાં બધું મારી મરજીથી જ ચાલે છે. ભલે આપણે કાંઈ ન માનતા હોય ભગવાનની કઈ મરજી. એ ભાઈ જો ભાઈ ભક્તિનો અર્થ છે માની લેવું. આમાં સંશય વગર. શંકા વાળા એ ભક્તિ ન બની શકે. સંશય વાળો ભક્ત ન બની શકે. હું આવું માનું છે એવી માન્યતા વાળો ભક્તિમાં નહીં પ્રવેશ કરી શકે. ઈશ્વરને પણ અનુભૂતિની વાત ચાલે છે ભાઈ. બીજી બધી સંશય આત્મા વિનશ્યતિ કૃષ્ણ શબ્દ. ટચલી આંગળી પર ગોવર્ધન કેમ તેને કીધું ભાઈ તું ઘરે જા, અમને નથી ખબર. આ બધી વાતો કે અર્જુન જે સવાલ પૂછાય છે સંશયના સવાલો છે. અને લોકો આવું બધું પૂછે ને આપણામાં કબીરને કેવી રીતે છૂટ આપી દે. ભગવાનનું અપમાન ન કરી શકે. બીજા ધર્મો મનાય. એમ પૂછે કે ભાઈ ભગવાન હતા કૃષ્ણ, એને એટલા યુદ્ધ કરાવી દીધું મહાભારતનું. 40 લાખ માણસ મરી ગયા. 18 અક્ષોની સેના હતી. એક અક્ષોની સેનામાં 2,40,000 સોલ્જર્સ. 40 લાખ બધા હરે રામ હરે કૃષ્ણ થઈ. 8-10 જણ વેચા ખાલી. કે ભગવાન અગર કૃષ્ણ ભગવાન હોય તેમને મને દુર્યોધનના મનને બદલી કેમ ને નાખ્યું? એને કીધું એટલે ભાઈ જમીન લઈ લો તમારી, તો યુદ્ધ ન થાય. ભગવાન એટલું ન કરી શકે 40 લાખ માં યુદ્ધ કરીને બોર્ડર થયું. જો આ શંકા વાળા તો જવાબ પણ પાંડુરંગ શાસ્ત્રીએ આપ્યો છે. અને ફુલિશ ક્વેશ્ચન. એ લોકો સમજે બહુ હોશિયાર છે. આમ કેમ થાય, આમ કેમ થાય. એનો જવાબ એટલો જ કે ભગવાનની ભૂલ થઈ ગઈ ભાઈ. એટલે 2 જણના મન નહીં બદલાય. અને તો બીજો કોણ? એક તું અને એક દુર્યોધન. જવાબ શું છે? વાત તો સારી, ભગવાનની ભૂલ થઈ ગઈ બધું. દુર્યોધન નું મન બદલ્યું તો 40 લાખ મન બદલ્યું તો 2 જણનું નહીં બદલ્યું. ભૂલ થઈ ગઈ. તારું નહીં બધું. સંશય આત્મા વિનશ્યતિ. સંશય જે છે, શંકા છે, અંધશ્રદ્ધા છે, અશ્રદ્ધા છે, 3 જન્મ વિનાશ થાય છે. 4થા અધ્યાયમાં 40. અજ્ઞચ અશ્રદ્ધા નામ સંશય આત્મા વિનશ્યતિ. ભગવાનને સમજે આપણે ઉમેર જ ન શકે. ઉમેર એડ જ ન થાય. અજ્ઞ એટલે અજ્ઞાની, જે જાણતો નથી કે ભગવાનનું જગત તેને અજ્ઞાની કહેવાય. ભક્તિને ભાઈ મારી દુનિયાને મારું જગત તો ભાઈ બધું કંઈક કરવો પડશે. દુઃખી થઈને રૂમ નહીં આવે. અજ્ઞચ અશ્રદ્ધા. અશ્રદ્ધા એટલે શાસ્ત્ર આધાર વગરની માન્યતાને સાચી માનવીને શ્રદ્ધા માનવી એને અશ્રદ્ધા કહેવાય. અને સંશય આત્મા. આ સાચું આ ખોટું આમ છે વિચારે. તો હમ સર ભગવાને કીધું હું જ માને મેં બધી આ બધું મારું છે અને મારી મરજીથી ચાલે. એવું માનીને જે મારી ભજન કરે છે, આટલું જ માનીને કરવાનું. ચાલો આટલું તો કરો. તો શું થશે? 8મો શ્લોક 9મો શ્લોક. મત ચિત્ત. એના મનમાં પછી હું વસી જઈશ. ભગવાન આવું કીધું. આટલું ખાલી બુધા ભાવ આવો ભાવથી જોડાવ. આ ભાવ છે મત ચિત્ત. મતગત પ્રાણ. એને મનમાં હું જોડાઈ જઈશ. આવું મને ભાવ સાથે રહેશે. અને મતગત પ્રાણ. હવે મારે માટે જીવશે. પેલા પોતાને માટે જીવતો. હવે તો ભગવાનને ગમે એવી રીતે જીવે. મત ચિત્ત મતગત પ્રાણ બોધયંતશ્ચ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ. હવે જેવી મળશે ને ભગવાનની કૃપાની જ વાત કરે. બધું હવે વાત નહીં રહી. અને છેલ્લું વાક્ય કામનું છે. તુષ્યંતિ ચ અને રમંતી ચ. આવું બનો આપણે સાહેબ. સંતુષ્ટ થઈને જીવન જીવે છે. સંતોષ થી આવો ભક્તિનું લક્ષણ છે. 12મા અધ્યાયમાં 2 વાર આપશે. સંતુષ્ટમ સતતમ યોગી. જે સતત સંતુષ્ટ છે એ જ મારો ભક્ત છે સાહેબ. સંતોષ નો અર્થ છે જે મળ્યું જેટલું પણ મળશે ભગવાન તારી મરજી છે એટલે હું સંતોષિત છું. શરૂઆતમાં કહો મારી મરજી નથી પણ કેમ મારી ચાલતી નથી એટલે હું માની લઉં તારી વાત. એમ કહો. સંતોષ બહુ મોટી ગઈકાલે પણ વાત થયેલી. કન્ટેન્ટમેન્ટ જેને કહેવાય છે ટોપ ક્લાસ. પુષ્યંતી ચ અને રમંતી ચ.
રમંતી નો અર્થ એ બાજુ આનંદથી જીવે છે. ચાલો આવું કરશે ને શું ભગવાન આપશે? શ્લોક નંબર 10. દદામી એમનું શોર્ટમાં લેવું. દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામુપ્યાંતિ. એને એટલું તો કરી હતી સાધના, ભાવ મને કરી નાખ્યો કે ભગવાનનું જગત એની મરજી ચાલે એટલું જ. એમાં મનમાં હું પ્રવેશ કરી ગયો, સારી વાત, સંતોષી થઈ ગયો. હવે ભગવાને કીધું કે હું એનામાં બુદ્ધિ યોગ આપીશ. ભગવાન આપે શું આપે? બુદ્ધિ યોગ આવે, એક વિવેક, એક જ્ઞાન કે આ વાત સાચી છે. બસ એટલું જ. એ પૂર્ણ શ્રદ્ધા કહેવાય છે. દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામુપ્યાંતિ. સાધના પૂરી થઈ ગઈ. હવે મારી પાસે કેવી રીતે આપું? એનું બુદ્ધિમાં હું એને વિવેક આપી દઈશ. એની બુદ્ધિ એ રીતે પ્રેરિત થશે. આ ભગવાન આપે છે. અને બીજું ભગવાન શું આપે? બુદ્ધિ યોગ તો આપી દીધો, પણ હવે છતાં બી થોડો મારામાં હું સુખી છું, હું ભક્તો જેવો નાનો અહંકાર રહી જાય છે. ભગવાને કીધું તેષામ એવાનું કંપાર્થમ અહમ અજ્ઞાન જમમ તમામ નાશયામી આત્મભાવસ્તો જ્ઞાન દીપેન ભાષ. એના વિવેકને એટલો પ્રજ્વલિત કરી નાખીશ કે હું પણ આનો જે સૂક્ષ્મ અહંકાર રહી ગયો જે પણ પીગળી જશે. ભગવાને કીધું આટલું તું કર ને હું આટલું આપીશ. એ ચીજ હું આપીશ, એક ચીજ તું કર. અને તો કેશું કેશું છે ભાવે છું, કયા કયા ભાવમાં તમારું ચિંતન કરવું એમ. અને ભગવાને ઘણી બધી વિભૂતિઓ કીધું કે આમાં વૃક્ષોમાં અશ્વત્થ છું, આમાં છું, આમાં છું, રુદ્રોમાં શંકર છું. સાહેબ શિવ કોઈ જુદા જેવું કહેતા હોય તો વંચાવી દેવું 10મો અધ્યાય. રુદ્ર નામ શંકર માસ્મી, ઘણું બધું. પાંડવા નામ ધનંજય એમ કીધું. જેટલા પાંડવોમાં છે ને અર્જુન, એમાં તું મારી વિભૂતિ છે. બધી જબરજસ્ત વિભૂતિઓનું વર્ણન બહુ સારું છે. આપણે કોઈ લાંબુ નથી લેવું, એટલે બહુ આવડતી પણ નથી. અને કીધું નામ તો સ્થી મમ દિવ્ય નામ વિભૂતિ નામ છે પરંતુ મેં અર્જુન ત્યાં તો કીધું કે વિષ્ણુ મારી વિભૂતિનો કોઈ અંત જ નથી. એટલે મેં તને શોર્ટમાં કહી દીધું. પણ એટલું ખ્યાલ રાખજે, કોઈ બી વ્યક્તિને કોઈની અંદર પણ કઈ વિશેષ જોવે, કોઈ વિશેષ તેજ, વિશેષ પ્રવાહ, ત્યારે એમ સમજે કે મારા તેજનો અંશ એનામાં છે. કોઈની અંદર વધારે કઈ જે બી વિશેષતા, કોઈ રૂપ, કોઈ મને વિદ્યા, કોઈ ધન, વિશેષતા જ્યાં પણ જો એમાં તું મને જોજે. 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ નામ. જબરજસ્ત અધ્યાય છે. હવે અર્જુનની હિંમત વધી ગઈ છે. ભગવાને કીધું મારે તમને ક્યાં ક્યાં જોવા એ કહી દો. હવે એને કીધું કે મારે તમને ક્યાં ક્યાં મને ધ્યાન કરવું તમારું. હવે અર્જુનની હિંમત ખુલી ગઈ અને એમણે કીધું કે મારે વિશ્વમાં તમે ક્યાં મારે જોવું છે, આંખથી જોવું છે. આ જો આ વિશ્વરૂપ દર્શન, હિંમત તો છે. અર્જુન જેવો ભગવાન ના 125 વર્ષની અંદર અર્જુનથી વધારે પ્રિય કોઈ છે જ નહીં. જેટલા વિધિ શ્લોક મને સાંભળ્યો હોય, કારણ કે રાજસુ યજ્ઞમાં ભગવાન વિશેષ મને વિશેષ વ્યક્તિ તરીકે એનું મને પૂર્ણાવધિમાં કીધું વિશેષ વ્યક્તિ બેસવું પડે. નારિયેળ આપીને ભગવાનને એના પુરોહિતે કીધું કે અગ્નિ દેવતા પાસે તમે કાંઈ પણ માંગી લો. કૃષ્ણને કીધું ત્યારે તમને ફળ મળે. ભગવાને કીધું મળી જશે. હું કહી દઉં ત્યારે ભગવાને કીધેલું કે પાર્થાય પ્રીતિ શાશ્વત. આ પાર્થ શબ્દ વાપરે છે 36 વાર છે ભગવદ ગીતામાં. પાર્થ એની માનું પણ સ્મરણ છે પૃથા. એના જેવી પણ કોઈ ભક્ત નથી. પૃથાએ મને કુંતીએ માંગેલું કૃષ્ણ પાસે ભાગવતમાં સ્તુતિ છે કે મને હે કૃષ્ણ જીવનભર દુઃખ જ આપશે. બોલે કેમ? સુખમાં તારું સ્મરણ નથી થતું એટલે દુઃખ જ આપે. આ જેની માં કોંતેય નામ છે. કોંતેય 24 વાર આવ્યું છે અને પાર્થ 36 વાર આવ્યું છે. પાર્થ શબ્દ આવે એટલે સમજો હાથ રાખ્યો હશે ખભા ઉપર, ભલે ક્યાંય બી બેઠ. તો હિંમત થઈ ગઈ. પાર્થાય પ્રીતિ શાશ્વત. શાશ્વત એટલે જીવનભર મારી પ્રીતિ પાર્થમાંથી ના જેવું વરદાન કૃષ્ણ માંગે. સાહેબ અર્જુન છે મેં ને એકચ્યુઅલી અર્જુનના મંદિર બનવા જોઈએ સાહેબ. અને લોકો કેવું છે આના સરળ માણસ એટલે અર્જુન, બીજું કાંઈ જ નથી. જેવું મોઢામાં છે, જેવું મનમાં છે, એવું વાણીમાં ને વર્તનમાં છે. એટલે એક ઝાડના નામ છે અર્જુન નામનું ઝાડ પણ છે, જે સીધું સીધું જ હોય. આજકાલ બધાના છોકરા પાવડર બધા કહે કે હાર્ટ મજબૂત રહે. હાર્ટ તો કૃષ્ણને યાદ કરવાથી મજબૂત રહે. શરીરના હાર્ટ ની ખબર ને, હાર્ટ હૃદય ને કહેવાય, એના મન ને કહેવાય. અર્જુન આપડે અર્જુન મેં તો એ મને થોડી હિંમત થઈ ગઈ. એમણે કીધું કે મારે તમારે બધામાં વિશ્વરૂપ દર્શન કરવું. એક ફેમસ શ્લોક છે નતુ મામ શક્ય છે દ્રષ્ટુમ અનનૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ચમે યોગમેશ્વર. ચાલો તારી ઈચ્છા છે અર્જુન,
એટલે અર્જુને એમ કીધું કે મારે હું મારામાં લાયકાત હોય અને તમારી ઈચ્છા હોય તમારે દેખાડો વિશ્વરૂપ. ભગવાને કીધું આ આંખથી તું મને નહીં જોઈ શકે. ન તું મામ શક્ય છે દ્રષ્ટુમ અને નહીં સ્વચક્ષુષ. આ આંખથી તો રાગ અને દ્વેષની આંખ છે. શરીરની આંખ તો ગમાતી જોતી. એક વિવેક અને એક ભક્તિની આંખ ખુલે છે 15મા અધ્યાયમાં આવશે કે વિમૂઢા નાનું પશ્યંતી જ્ઞાન ચક્ષુષ અને દિવ્ય ચક્ષુષ. એક સમજણ આવી જાય ભગવાનનું જગત છે એમાં દેખાવા લાગે એવું તમારે માનવું. તો દિવ્યમ દદામી તે ચક્ષુ પશ્ચમે યોગમેશ્વરમ. તને દિવ્ય ચક્ષુ આપું છે. હવે જો મારું ઐશ્વર્ય યોગેશ્વર્ય શબ્દની વ્યાખ્યા બહુ ઓછી કરું સમય નથી. અને અર્જુનને દેખાવા લાગ્યું બધું. આમાં એવું હતું સાથે એમ પણ લખેલું કે બીજું તારે જે જોવું એ પણ જોઈ લેજે. આ અર્જુને પોતાનું જ જોયું અને તો યુદ્ધમાં શું થશે બધું જોયું હશે. આપણે બહુ વ્યાખ્યા નથી આવડતી. એને બધું જોતા મને એમ જોયું કે કાળનું મોઢું દેખાયું ને બધા એની અંદર મરતા દેખાય છે. ભીષ્મમ ચ દ્રોણમ ચ જયદ્રથમ ચ બધા એવી રીતે દોડે છે. અર્જુને એમ કીધું કે જેમ મને વાહનો મને નદીઓ મને 10 સમુદ્રમાં જતી રહે છે. પતંગિયાઓ મને અગ્નિમાં મને મારવા એવી રીતે લોકો મરતા જોયા અર્જુન. અને ભગવાને કીધું કે આ તમારું ભગવાનને પૂછ્યા તમારું કયું રૂપ છે. મને તમારું સૌમ્ય રૂપ દેખાડો. જે જોવું તે જોવાનું કીધું. તમારું સૌમ્ય રૂપ દેખાડો. ભગવાને કીધું કાલક્ષેમ કૃતમ પ્રવૃદ્ધમ. ચાલો એ બધી વાત નહીં કરતા. પછી અર્જુને એમ કીધું કે નહીં મને આ રૂપ નથી જોવું. મને ચતુર્ભુજ રૂપ ધારણું દેખાડો. 4 હાથ વાળું રૂપ. અર્જુન ની મને ભગવાન 4 હાથ વાળો છે એવું અર્જુન માની શકાય. ભગવાને કીધું લે 4 હાથ વાળો મોજ કરને. અર્જુન પર છવાઈ ગયા છે. સારથી બની ગયા 18 દિવસ કઈ કર્યા લેવાનું નહીં દેવાનું. 4 હાથ વાળા દેખાડ્યા તો અર્જુનને લાગ્યું હશે કે આમાં મજા નહીં. એને કીધું ભાઈ સૌમ્ય રૂપ તમે જેવા જેવા. કારણ કે 4 હાથમાં બેટી ન શકાય કોને આ લગાડવા. પાંડુરંગ શાસ્ત્રીને પૂછેલું કે 4 હાથનો શું અર્થ થાય. તેમણે કીધું ભગવાનને 4 હાથ મને યાદ છે એવું. 4 હાથનો શું અર્થ. એને કીધું ભગવાન જયારે ગદગદ થઈ જાય ને ભક્તને ભેટવા લાગે ને તમે 2 હાથ ઊંચા પડશે ને 4 વ્યાખ્યા સારી. અને અનન્ય ચેતા આપણે જે જોયું તો 12મો અધ્યાય એવો ટાઈમ પર જ થાય. 12મા અધ્યાયનું નામ છે ભક્તિ યોગ. એ મૂળ છે. 20 શ્લોક છે. બે નાના અધ્યાય છે 20 શ્લોક વાળા. 15મો અને 12. અર્જુને સવાલ પૂછ્યો કે સગુણ સાકારની ઉપાસના અને નિર્ગુણ નિરાકારની ઉપાસના કરવામાં શ્રેષ્ઠ એમે યોગ વિત્તમાં સવાલ શ્રેષ્ઠ કોણ. ભગવાને કીધું બંને શ્રેષ્ઠ પણ 3 લક્ષણો જેનામાં એ શ્રેષ્ઠ છે એવું કરીને ઘણા બધા સાધન દેખાડ્યા. અને છેલ્લે ફેમસ છે 13 થી લઈને 19 નંબરના શ્લોક ભક્તના લક્ષણો કહેવાય છે. આવો ભક્ત મને પ્રિય છે. મંદિરોની બહાર લખવું જતું હતું કે આવો બંધ તો કૃષ્ણને અંદર આવવાની જરૂર નહીં. તારા મન રૂપી શરીર રૂપી મંદિરમાં કૃષ્ણ મળશે. આપણે આ લઈ લઈએ થોડો 36 છે 36 થી 39 યા પરમ દિવસે લઈએ 39. પરમ દિવસે તો આપણે ફ્રી ટાઈમ છે. બાકી ગીતાનો સાર જેમાં લઈ શકાય ઉપરથી લઈ લો. અદ્વેષ્ટા સર્વ બોલી લો. અદ્વેષ્ટા સર્વભૂત આપણે મને લઈશું અમે લક્ષણ ભક્તિના લક્ષણ. કારણ કે એમાં જે દેવી ભક્ત હતા આપણે છેલ્લે દિવસે 36 લક્ષણ ખાલી ઉપરથી. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરંકાર સમદુઃખ સુખક્ષમ. મોઢે કરી નાખો સાહેબ 13 થી લઈને 19 ગોખી નાખો. મને આંખ બંધ મને કોઈ આંખ ખુલે પૂછે તો આજ બોલી શકાય. સંતુષ્ટમ સતતમ યોગી યથાત્મા દૃઢ નિશ્ચય મૈયા પિત મનોબુદ્ધિ જો મતલબ હવે ભગવાને 2-3 વાર કીધું આવો ભક્ત મને પ્રિય છે. પહેલી વાર છે ભગવદ ગીતામાં 36 ને એકાદ તો બંધો મને ગમતો શબ્દ છે અનપેક્ષા. ભક્ત અપેક્ષા વાળો ભક્ત જ ન હોય ત્યારે કૃષ્ણની દ્રષ્ટિ અપેક્ષા સહિત વિચાર કરતો એને બિલકુલ ખબર કે મને જે જરૂરત છે ભગવાન એને સમય જ આપે છે. બીજી જો માંગણી ત્યારે મારી જરૂરત નહીં હોય એવું માનવું જોઈએ. અપેક્ષા કરવાનું ભક્ત અનપેક્ષા આ યાત્રા છે. અને હવે આગળ નહીં ચલાય. અને 20મો એકદમ ટાઈમ ટેબલ પર જ ચાલે. યેશામ ધર્મ્યામૃતમ. આ ધર્મ રૂપી અમૃત મેં તને કહ્યું હતું
જેનું સેવન જેના આચરણમાં કરશે એ મારું પ્રિય મંત્ર. શું શબ્દ છે મને ખબર નથી. હવે એક ઓલું ઘડિયાળના હિસાબે આજે ઓછી જોઈએ તો બી ટાઈમ પર પૂરું થઈ ગયું. તો હા, તો આજનો ભક્તિ યોગ, ભક્તિ ખંડ. અને આવતીકાલે 10મી છે. માક્ષર મહિનો છે. 10મા અધ્યાયમાં લખેલું છે મહિનામાં માક્ષર મહિનો મારી વિભૂતિ. આ મહિનો કૃષ્ણનો મહિનો છે. હા, માક્ષર મહિનો મારી વિભૂતિ. અને આવતીકાલે શાસ્ત્રીય મને ગીતા જયંતિના નિયમ અનુસાર 13 થી લઈને 18 અધ્યાય જે ગીતાના અંતિમ મને 6 મને અધ્યાય છે એનું સવારના હોઈ શકે તો 6 અધ્યાયનું પારાયણ કરજો જાતે. આપણે બધાને લિંક આપી હતી મેં, એ સાંભળી બી શકાય. આ નિયમ છે. અને આપણે કોશિશ કરશું સાંજના 4 થી 5:30 કે જે ટાઈમ છે એનો સાર બોલવાનો. જ્ઞાનખંડ છે આવતીકાલે. થોડું સમજી લઈએ શું જ્ઞાનખંડ. 15મો અધ્યાય પણ એમાં જ. તો કાલે મને ગીતા જયંતિના ત્રીજો મને પર્વના હિસાબે અને પછી ક્રિસમસના દિવસે જ મને ગીતા જયંતિ છે. 5153 કે જેટલા થાય એટલા વર્ષ પહેલા ગીતાનો કોશિશ કરી. આપણે ગીતાનો મૂળ સાર લઈશું. જોઈ શકે તો ભક્તના લક્ષણ, શ્રદ્ધાંજલિ. તો બસ બધાના જીવનમાં અનન્યતા તો ન આવી શકે તો પણ ઘટનાઓમાં ભગવાનનો હાથ છે એવું માનવું. અને એનો હાથ બહુ કૃપાળુ છે. એ કરુણા જ કરે છે. પણ મને મારી દ્રષ્ટિમાં ચીજ ના મળશે તો લાગે કે મારી સાથે કેમ થાય છે. થોડું દ્રષ્ટિનું બદલવું, ભાવનું બદલવું. ત્યાં કૃષ્ણનો પ્રવેશ શક્ય છે. પ્રવેશેલા જ છે, ખાલી અનુભૂતિ કહેવાય. તો બધાના જીવનમાં આવી વૃંદાવનની યાત્રા શરૂ થાય અને અંતિમ યાત્રા ત્યાં પૂરી થાય. ભગવાનને પ્રાર્થના સાથે પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 ઋતે ચિત્તે પ્રવિષ્ટાયઃ ગોવિંદ આકાર સ્થિરાઃ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. ઓમ મહાદેવ મહાદેવ. આદેશ આદેશ.